નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર છે સદીશો. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વેક્ટર્સ. આમ ખાસ અગત્યનું ચેપ્ટર છે એ કહી શકાય. નોર્મલી નીટમાં આ ચેપ્ટરમાંથી એકાદ MCQ છે એ પૂછાતો હોય છે. જે MCQ પૂછાય છે એકદમ સિલી અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. આપણે આ ચેપ્ટર છે સાવ બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરવાના છીએ. એમાં સૌથી પહેલો ટોપિક તમને આપેલો છે અદિશ અને સદિશ રાશિઓ. આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે બે પ્રકારની રાશિઓ છે. એક છે અદિશ રાશિ અને બીજી છે સદિશ રાશિ. અદિશ રાશિઓ છે એને ઇંગ્લિશમાં સ્કેલર ક્વોન્ટિટીઝ કહેવાય અને સદિશ રાશિ છે એને ઇંગ્લિશમાં વેક્ટર ક્વોન્ટિટીઝ કહેવામાં આવે છે. હવે અદિશ અને સદિશ રાશિ આ બેમાં તફાવત શું છે? તો નોર્મલી અદિશ રાશિ છે એને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે, જ્યારે સદિશ રાશિ હોય તો એને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા આ બંનેની જરૂર પડે. જોતા જઈએ આપણે. અહીંયા આગળ મેં અદિશ અને સદિશ એ બે વચ્ચેનો તફાવત છે શોર્ટમાં આપેલો છે. તમારે એટલું જ ખાલી કરવાનું હોય છે. અદિશ રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે. સદિશ રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા આ બંનેની જરૂર પડે. અદિશ રાશિઓનું સંયોજન સામાન્ય બીજગણિતના નિયમોને અનુસરે છે, જ્યારે સદિશ રાશિઓ ચોક્કસ પ્રકારના યોગિક સંયોજનોને અનુસરે છે. પછી અદિશ રાશિ છે એના અમુક એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલા છે. દાખલા તરીકે તાપમાન હોય, સમય હોય, દળ, ઘનતા, કદ, કાર્ય આ બધી ભૌતિક રાશિ અદિશ રાશિઓ છે. સદિશ રાશિઓ છે એના ઉદાહરણ આપેલા છે. વેગ હોય, પ્રવેગ, બળ, ટોર્ક, ક્ષેત્રફળ, સ્થાનાંતર વગેરે આ બધી સદિશ રાશિઓ છે. અદિશ રાશિને તેનું મૂલ્ય દર્શાવતા અંક અને યોગ્ય એકમ સાથે દર્શાવવામાં આવે છે. આ બરોબર સમજવાનું છે. દાખલા તરીકે ઝડપ છે એ અદિશ રાશિ છે, આપણે જાણીએ છીએ, અને ઝડપ ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર પર કલાક હોય તો આ ઝડપ છે ને એ કોઈ ભૌતિક રાશિ છે. એવરીબડી નોઝ. પછી આ 10 છે ને એ તો કોઈ આંકડો છે. આંકડો ધેટ મીન્સ એ મૂલ્ય બતાવે. એગ્રી? એટલે આ મૂલ્ય થઈ ગયું. અને કિલોમીટર પર કલાક છે એ જે તે ભૌતિક રાશિ હોય એનો એકમ બતાવે. એટલે આને આપણે એકમ તરીકે દર્શાવશું. એટલે કોઈ પણ ભૌતિક રાશિ હશે, દાખલા તરીકે આ કેસમાં ઝડપ છે, તો એમાં મૂલ્ય અને એકમ આ બંને વસ્તુઓ આવવાની. એગ્રી? તો એ જ વાત અહીંયા આગળ કરીને આપેલી છે કે અદિશ રાશિને તેનું મૂલ્ય દર્શાવતા અંક, અહીંયા આગળ અંક તરીકે 10 છે અને યોગ્ય એકમ સાથે દર્શાવવામાં આવે. એકમ અહીંયા આગળ છે કિલોમીટર પર કલાક. એગ્રી? પછી અહીંયા આગળ છે ને જો અદિશ રાશિઓ તરીકે તાપમાન, પછી સમય, દળ, ઘનતા, કદ, કાર્ય આ બધાને આપણે સંકેત વડે દર્શાવીએ. દાખલા તરીકે તાપમાન હોય તો એને કેપિટલ T વડે દર્શાવાય. સમય છે એને સ્મોલ t વડે દર્શાવાય. દળ છે એને કેપિટલ M વડે દર્શાવાય. ઘનતા છે એને D વડે દર્શાવવામાં આવે. કદ છે એને કેપિટલ V વડે દર્શાવાય. કાર્ય છે એને W વડે દર્શાવાય. એગ્રી? એની જેમ અહીંયા આગળ ઝડપ છે તો ઝડપને સંકેતમાં આપણે V વડે દર્શાવશું. એગ્રી? પછી સદિશ રાશિ. સદિશ રાશિઓને દર્શાવવા માટે તે રાશિની સંજ્ઞા પર તીર મૂકવામાં આવે છે અથવા તે રાશિની સંજ્ઞાને ઘાટી કરીને દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે બળ હોય તો બળ સદિશ રાશિ છે, એનો સંકેત F છે, કારણ કે બળને ઇંગ્લિશમાં ફોર્સ કહેવાય. તો ફોર્સનો પહેલો અક્ષર એ કેપિટલ F આવે. તો F ઉપર તમે જો વેક્ટર કરી નાખો તો એ સદિશ રાશિ થઈ જાય. એગ્રી? દાખલા તરીકે વેગ છે એને ઇંગ્લિશમાં વેલોસિટી કહેવાય. તો વેગ છે એનો સંકેત મારે લેવો હોય તો એ V થાય, પણ સદિશ રાશિ મારે બતાવી હોય તો Vની ઉપર મારે એરો કરવાનો. ડન? એરો એટલે કે તીર. તો એ સદિશ રાશિ થાય. પછી પ્રવેગ છે એને ઇંગ્લિશમાં એક્સલરેશન કહેવાય. તો પ્રવેગનો સંકેત એ છે, ઉપર હું વેક્ટર કરી નાખું એટલે એ સદિશ રાશિ થઈ જાય. પછી બળ એટલે ફોર્સ કહેવાય, એનો સંકેત છે F, તો એના ઉપર આપણે આમ વેક્ટર કરી નાખીએ તો એ સદિશ રાશિ થાય. પછી ટોર્ક છે એનો સંકેત ટો છે, એના ઉપર તમારે વેક્ટર કરી નાખવાનું. ક્ષેત્રફળ છે એને આપણે કેપિટલ A વડે દર્શાવશું, એની ઉપર તમારે વેક્ટર કરી નાખવાનું. એગ્રી? સ્થાનાંતર છે એને સ્મોલ d વડે દર્શાવાય, ઉપર વેક્ટર કરી નાખો એટલે એ સદિશ થાય. અદિશ અને સદિશ એમાં સંકેતમાં અલગ કઈ રીતે પડે? જો અહીંયા આગળ તાપમાન છે એનો સંકેત T છે
ઉપર હું વેક્ટર કરી નાખું તો એ સદિશ કહેવાય. વેક્ટર વગરનું જે કાંઈ હોય ને એ મૂલ્ય અથવા તો અદિશ રાશિ દર્શાવે. ઉપર તમે વેક્ટર કરી નાખો તો એ સદિશ રાશિ થાય. દાખલા તરીકે અહીંયા આગળ તમને આમ આપે કે બળ છે એ 10 ન્યૂટન અને ધન એક્સ દિશામાં લાગે. એગ્રી? તો આ બળ છે એ સદિશ રાશિ છે, એમાં આ મૂલ્ય આવી ગયું અને આ ડાયરેક્શન આવી ગઈ. કરેક્ટ? તો સદિશ રાશિ હોય તો એને મૂલ્ય અને દિશા બંનેની જરૂર તો પડે જ તે. તો મૂલ્ય 10 ન્યૂટન છે અને કઈ દિશામાં લાગે છે? ધન એક્સ દિશામાં. જો તમે આ બળ છે એનું મૂલ્ય લેવા માંગતા હો તો મૂલ્ય માટે બે મેથડ છે. માનાંક કરો અને માનાંકની અંદર આ સંકેતને મૂકી દો. એગ્રી? એટલે માનાંક સદિશ એફ થઈ ગયો, અથવા ખાલી એફ દર્શાવો, ઉપર વેક્ટર કે એવું કંઈ ન કરવામાં આવે. ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થાય? 10 ન્યૂટન. તમે જો મૂલ્ય લેતા હો તો એમાં પછી તમારે ડાયરેક્શન લેવાની નથી. એગ્રી? ખ્યાલ આવ્યો? એટલે બળનું મૂલ્ય એ 10 ન્યૂટન છે, તો મૂલ્ય હોય તો એને કોઈ દિશા દર્શાવવાની જરૂર રહેતી નથી. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો છે, એ અહીંયા આગળ ડિસ્કસ કરીને આપેલી છે. પછી આવે છે સદિશોની સમાનતા. એમાં 3.1 સમાન સદિશો. નામ ઉપરથી જ ખ્યાલ ન આવી જાય. સમાન સદિશો એટલે મૂલ્ય અને દિશા બંને કેવું હોય? સમાન. તો એવા સદિશોને સમાન સદિશો આપણે કહીએ. જોઈ લઈએ, જો બે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહેવામાં આવે. અહીંયા આગળ તમને બે સદિશો આપેલા છે, સદિશ એ અને સદિશ બી. મૂલ્ય કયું લેવાનું એ તમે બરોબર પહેલાં સમજી લો. કોઈ પણ સદિશ હોય ને એને આપણે આ રીતે દર્શાવશું. એમાં આને શીર્ષ કહેવામાં આવે અને આને પુચ્છ કહેવામાં આવે. એગ્રી? તો અહીંથી લઈને અહીંયા સુધી હોય એ મૂલ્ય દર્શાવે. દાખલા તરીકે આપણે વેગની વાત કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર પર કલાક અને વેગ છે ધન એક્સ દિશામાં છે. એગ્રી? ધન એક્સ દિશા એટલે આમ આપણે લઈએ, આ જે ડાયરેક્શન છે એ ધન એક્સ દિશામાં છે. તો તમારે મૂલ્ય છે એ 10 જેટલું લેવાનું. તો અહીંથી લઈને અહીંયા સુધીનું એ મૂલ્ય શું? એ 10 શું. અને ધન એક્સ દિશા એટલે તમારે અહીંયા આગળ એરો છે એ ધન એક્સ દિશામાં કરવાનું. ડન? તો આ શું છું કે વેગનું મૂલ્ય 10 એકમ અને એ ધન એક્સ દિશામાં છે. એટલે સાંભળો, આ બે સદિશો છે તો એમાં મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું થાય આ સદિશ માટે, અને આ સદિશ માટે મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું થશે. તો બેયના મૂલ્ય તમે માપો તો એ બે સરખા છે અને બેયની દિશા એક જ છે, તો મૂલ્ય સરખું, દિશા સરખી. તો આવા સદિશોને આપણે કેવા સદિશો કહેશું? સમાન સદિશો. ગણિતની ભાષામાં તમારે લખવું હોય તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી લખાય. એગ્રી? આ બે સદિશો એક જ દિશામાં છે એટલે થીટા અહીંયા આગળ કેટલાનો ક્રિએટ થાય? 0 ડિગ્રી. પરફેક્ટ. જો બે એક જ દિશામાં હોય તો આવા સદિશોને તમે સમાંતર સદિશો પણ કહી શકો. અને તમે ગણિતની અંદર ભણીને આવેલા છો કે બે સદિશો એક જ દિશામાં હોય તો એમની વચ્ચેનો ખૂણો છે એ કેટલાનો થાય? 0 ડિગ્રી. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. પછી આવે છે સમાંતર સદિશો. એક જ દિશામાંના સદિશો હોય ને એને સમાંતર સદિશો તરીકે ઓળખવામાં આવે છે. આવા સદિશોના મૂલ્ય સમાન કે જુદા જુદા હોઈ શકે. ઇન શોર્ટમાં દિશા છે એ સમાન રહેશે, મૂલ્ય સમાન અથવા અલગ અલગ. દાખલા તરીકે અહીંયા આગળ તમને બે સદિશો આપેલા છે, સદિશ એ અને સદિશ બી. તો બેની દિશા એક જ છે. તમે એરા જુઓ, એ બે એરા આમ જ આપેલા છે. એગ્રી? સદિશ એનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું છે અને સદિશ બીનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું છે. તો આ બે સદિશોના મૂલ્ય સરખા ન કહેવાય. એગ્રી? સદિશ એનું મૂલ્ય સદિશ બીના મૂલ્ય કરતાં વધારે છે. તો આવા સદિશોને આપણે સમાંતર સદિશો કહીશું. પછી અહીંયા આગળ એક નોંધ આપી કે દરેક સમાન સદિશો હંમેશા સમાંતર સદિશો હોય. હવે દરેક સમાન સદિશો છે અને તમે સમાંતર સદિશો કહી શકો. એમાં મૂલ્ય સરખા હોય તો એ સમાન સદિશો કહેવાય, મૂલ્ય અલગ અલગ હોય તો એ સમાંતર સદિશો કહેવાય. પણ ડાયરેક્શન બેની એક છે. એગ્રી? એટલે દરેક સમાન સદિશો એ સમાંતર સદિશો કહેવાય. પણ સાંભળો, દરેક સમાંતર સદિશો છે એ સમાન સદિશો ન કહેવાય, કારણ કે સમાંતર સદિશ ને સમાન સદિશ એ બેમાં ડિફરન્સ મૂલ્યમાં આવે. મૂલ્ય સરખા હોય, દિશા સરખી હોય તો સમાન સદિશ,
મૂલ્ય અલગ અલગ અને દિશા સરખી તો એ સમાંતર સદિશ કહેવાય. એગ્રી. આ બે સદિશો એક દિશામાં છે, મૂલ્ય અલગ અલગ છે, એટલે આમાંય તે થીટા છે એ કેટલાનો બનશે? 0 ડિગ્રી. એગ્રી. તો એ એક નોંધ અહીંયા આગળ આપેલી છે, એ તમારે જોવાની. પછી વિરુદ્ધ સદિશો. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા ધરાવતા સદિશોને વિરુદ્ધ સદિશો કહેવામાં આવે. અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો બે સદિશો આપેલા છે. આ સદિશની દિશા આમ છે ને આ સદિશની દિશા આમ છે. એટલે બેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. બેના મૂલ્ય સરખા છે. સદિશ એનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધી છે, સદિશ બીનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું છે. એટલે બેના મૂલ્ય સરખા, એટલે મૂલ્ય સમાન હોય, દિશા કેવી છે? વિરુદ્ધ. ગણિતની ભાષામાં મારે લખવું હોય તો આમ લખાય, વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર બી, કારણ કે અપોઝિટ ડાયરેક્શનમાં છે આ બે સદિશો. વિરુદ્ધ દિશામાં હોય એટલે આ બે સદિશો વચ્ચેનો ખૂણો તમે લેતા હો ને તો એ કેટલાનો બને? 180 ડિગ્રીનો. એગ્રી. આ જસ્ટ તમારી એક ફેરી જોઈ લેવાનું છે. પછી આવે છે પ્રતિ સમાંતર સદિશો. પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. એટલે અગેન અહીંયા આગળ પણ દિશા છે એ બે સદિશોની કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. વિરુદ્ધ સદિશો હંમેશા પ્રતિ સમાંતર સદિશો હોય. અહીંયા આગળ બે સદિશો આપેલા છે, સદિશ એની દિશા આમ છે ને સદિશ બીની દિશા આમ છે. એટલે દિશા તો વિરુદ્ધ જ છે, મૂલ્ય અલગ અલગ છે. યુ કેન સી ડેટ સદિશ એનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું છે, સદિશ બીનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું છે. એટલે કે સદિશ બીનું મૂલ્ય સદિશ એના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. એગ્રી. એટલે મૂલ્ય સમાન કે અસમાન ચાલે, અને દિશા છે એ પરસ્પર કેવી છે? વિરુદ્ધ. હવે દિશા વિરુદ્ધ છે એટલે આ બે સદિશો વચ્ચેનો ખૂણો છે એ કેટલાનો બને? 180 ડિગ્રીનો. ડન. ત્યાર પછી અસમાંતર સદિશો. સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશોને અસમાંતર સદિશો કહેવાય. એમાં મૂલ્ય સમાન કે અસમાન ચાલે, દિશા છે ને સમાન કે વિરુદ્ધ ન હોય. સાંભળો, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 સિવાયના કોઈ પણ ખૂણા હોય તો તેવા સદિશો અસમાંતર સદિશો કહેવાય. બરોબર સમજો. જો થીટા 0 હોય તો એ સમાન સદિશ અથવા સમાંતર સદિશો કહેવાય. થીટાની કિંમત 180 હોય તો પ્રતિ સમાંતર અથવા તો વિરુદ્ધ સદિશો કહેવાય. એટલે 0 અને 180 ડિગ્રી સિવાયનો કોઈ પણ ખૂણો હોય બે સદિશો વચ્ચેનો તો એ બધા સદિશો અસમાંતર સદિશો કહેવાય. અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો અહીંયા આગળ સદિશ એ ડેશ ને સદિશ બી ડેશ આપ્યા. એગ્રી. તો આની દિશા આમ છે ને આની દિશા આમ છે, તો આ સદિશ સમાન સદિશય નથી, સમાંતર સદિશય નથી, વિરુદ્ધ સદિશય નથી કે પ્રતિ સમાંતરી સદિશ નથી. એગ્રી. ખબર કઈ રીતે પડે તો એ અહીંયા આગળ મેં નોંધ આપી તમને. હું અહીંયા આગળ આ ડાયાગ્રામ ડ્રો કરું. અહીંયા આગળ તમને સદિશ એ ડેશ આપ્યો અને આમ સદિશ બી ડેશ આપ્યો. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો આ છે. તો આ થીટા છે એ 0 નથી કે 180 નથી, એ સિવાયનો કોઈ ખૂણો છે. તો આ સદિશોને આપણે કેવા સદિશો કહેશું? અસમાંતર સદિશો. એગ્રી. પછી દાખલા તરીકે હું સદિશ એ આમ આપું અને સદિશ બી છે એ આમ આપું, તો આ બે વચ્ચેનો ખૂણો છે એ 0 કે 180 સિવાયનો છે. દાખલા તરીકે આ થીટા છે 120 ડિગ્રીનો બને, તો આ બે સદિશો છે એને આપણે કેવા સદિશો કહેશું? અસમાંતર સદિશો કહેશું. એગ્રી. પછી અમુક MCQ આપેલા છે. જે સદિશોને પરસ્પર વિરુદ્ધ દિશા હોય તો ખાલી જગ્યા સદિશ કહેવાય. પરસ્પર વિરુદ્ધ દિશા હોય તો કાં તો એ વિરુદ્ધ સદિશો કહેવાય અથવા તો પ્રતિ સમાંતર સદિશો કહેવાય. તો ઓપ્શનમાં તમારે જોઈ લેવાનું, તો પ્રતિ સમાંતર છે. એગ્રી. પછી 10મો, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી જો ખાલી જગ્યા. હવે અહીંયા આગળ તમને ખ્યાલ આવે છે આ બે સદિશોના મૂલ્યની દિશા સરખા છે, તો આવા સદિશોને આપણે સમાન સદિશો કહેશું. તેઓની માત્રા સમાન છે જે ખોટું છે, તેઓ સમાન દિશામાં છે એ પણ ખોટું છે, તેમનું ઉદ્ગમ બિંદુ એક જ હોય એ પણ ખોટું છે. ડી, તેઓની માત્રા સમાન હોય અને તેઓ સમાન દિશામાં હોય,
બરાબર, વધારે જે સુટેબલ હોય એ ઓપ્શન તમારે ટીક કરવાનો થાય. તો કયો આવશે? દિલ્હી. પછી આવે છે સદીશોનું બીજગણિત. સદીશને કોઈ વાસ્તવિક સંખ્યા કે વડે ગુણતા તેનું મૂલ્ય કે ગણું થાય. આ સ્વાભાવિક બાબત છે. દાખલા તરીકે અહીંયા આગળ હું એક ઉદાહરણ લઉં. કોઈ આંકડો લઈએ એટલે તમને થોડુંક વધારે ગળે ઉતરે. દાખલા તરીકે 3 છે, એને હું 2 વડે ગુણું, એગ્રી, તો આનું મૂલ્ય છે એ 6 એકમ થાય. ડન. 3 ગુણ્યા 2 કરો એટલે ટોટલ 6 શું? મતલબ કે 3ને તમે 2 વડે ગુણ્યું તો આનું મૂલ્ય 2 ગણું થઈ ગયું. એગ્રી. એમ કરીને તમને કેટલું મળે? 6 મળે. તો એ જ અહીંયા આગળ વાત કરી, પણ તે સદિશ જ રહે અને તેની દિશા ન બદલાય. જેમ કે વીને એમ વડે ગુણવાથી પી બરાબર એમ ઇન્ટુ વી થાય. સાંભળો, દાખલા તરીકે વેગ છે ને એની દિશા આમ છે, 3x દિશા. હવે આની સાથે હું દળ ગુણી નાખું, આ વી છે, એની સાથે આપણે દળ ગુણીએ તો મને એક ભૌતિક રાશિ મળશે જેને આપણે રેખીય વેગમાન કહીએ છીએ. હવે તમે જાણો છો કે રેખીય વેગમાન છે એની દિશા એ વેગની દિશામાં હોય. એટલે વેગ સાથે તમે દળ ગુણ્યું. દળ કેવી રાશિ છે? અદિશ રાશિ. તો અહીંયા આગળ નવી ભૌતિક રાશિ એ રેખીય વેગમાન છે, તો એમાં કોઈ ફેર ન પડે દિશામાં. ખ્યાલ આવે છે? તો દિશા તો વેગમાનની વેગની દિશામાં જ રહેવાની. ખ્યાલ આવે છે? વેગમાનના મૂલ્યમાં ફેરફાર થાય કારણ કે દળ ગુણાનું. ડન. એટલે વેગમાનનું મૂલ્ય બદલાય, એની દિશા બદલાતી નથી. તો એ અહીંયા આગળ વાત કરી. એટલે કે સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા કે વડે ગુણતા તેનું મૂલ્ય કે ગણું થાય. દાખલા તરીકે 3 છે અને તમે 2 વડે ગુણો તો મૂલ્ય છે 2 ગણું થઈ જાય. ઇન શોર્ટમાં એ 6 આવે. પણ તે સદિશ જ રહે અને તેની દિશા ન બદલાય. જેમ કે વીને એમ વડે ગુણવાથી પી બરાબર એમ ઇન્ટુ વી થાય. તો વીની જે દિશા હશે એ તે કોની દિશા થઈ જશે? પીની દિશા. એગ્રી? પછી સદિશોના સરવાળા અને બાદબાકી. એમાં આલેખની એટલે કે ભૌમિતિક રીત. ભૌમિતિક રીતની મદદથી સદિશોના સરવાળા 2 રીતે કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ. એમાં પહેલી જે રીત છે એ છે ત્રિકોણની રીત અને બીજી જે રીત છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, જેને આપણે શોર્ટમાં સબાસની રીત કહીએ. એગ્રી? એ 2 રીત છે ને એ બરોબર તમારે સમજવાની છે. હવે આમાંથી MCQ છે એ પૂછાવાની સંભાવના ખરી. હવે તમને રકમ છે ને એ સદિશો સ્વરૂપે આપે તો તમારો આન્સર છે ફાઇનલ પરિણામી સદિશ એ સદિશ સ્વરૂપે જ આવવાનો છે. એગ્રી? દાખલા તરીકે સદિશ એ આમ છે ને સદિશ બી આમ આપ્યો. ડન. તો મારે આ 2 સદિશોનો સરવાળો કરવો છે. એની માટે આપણે 2 રીત કરીશું. એક ત્રિકોણની રીત અને બીજી જે રીત છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે સરવાળો 2 રીતમાં કઈ રીતે કરવામાં આવે એ તમે બરોબર સમજતા જશો. સૌથી પહેલાં આ 2 રીતમાં તમારે એક સંદર્ભ બિંદુ છે એનો વિચાર કરવાનો. સંદર્ભ બિંદુ કોઈ પણ જગ્યાએ તમે બતાવી શકો. એગ્રી? ત્રિકોણની રીતના સ્ટેપ જોતા જશો, સાથોસાથ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતના સ્ટેપ જોતા જશો. આ 2 સદિશો આપેલા છે તો સંદર્ભ બિંદુમાંથી આ 2માંથી કોઈ એક સદિશને દોરી કાઢવાનો. ત્રિકોણની રીત માટે હું કહું છું. અને હા, કન્ડિશન એ છે કે જેમ સદિશો આપ્યો એમ જ દોરવાના. દાખલા તરીકે આ 2માંથી કોઈ એક સદિશ લઈએ તો સદિશ એની દિશા આમ છે તો એને આપણે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢશું. અહીંયા જેટલું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય અહીંયા આગળ લેવાનું. સબાસની રીતમાં આ બંને સદિશોને તમારે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાના, પણ જેમ હોય એમ દોરી કાઢવાના, આડે ધડ નહીં. તો સદિશ એ આમ આપ્યો, અહીંયા જેટલું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય અહીંયા આગળ લેવાનું. અને સદિશ બી આમ આપ્યો તો એને આપણે આમ બતાવીશું. હું ફરીવાર રિપીટ કરું છું. ત્રિકોણની રીત હોય કે સબાસની રીત હોય, સૌથી પહેલાં તમારે સંદર્ભ બિંદુનો વિચાર કરવાનો. પછી ત્રિકોણની રીતમાં આ 2માંથી કોઈ એક સદિશને સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાનો. સબાસની રીતમાં બંને સદિશોને તમારે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાના. એટલું ક્લિયર? હવે ત્રિકોણની રીતમાં પહેલો જે સદિશ છે એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું. બીજો સદિશ જેમ હોય એમ તમારે બતાવવાનો. તો બીજો સદિશ આમ આપ્યો તો એને આપણે આ રીતે દર્શાવશું. આ થઈ ગયો સદિશ બી. સબાસની રીતમાં તમારે ઘરની 2 બાજુ બતાવવાની. તો આને પેરેલલ લાઈન એ આ થશે
અને આને પેરેલલ લાઈન એ આ થઈ જશે. એગ્રી? એટલે જોનારને આ સબાસ લાગે. એગ્રી? હવે ત્રિકોણની રીતમાં પરિણામી સદિશ તમારે જોતો હોય તો પહેલા સદિશનું પૂછ અને છેલ્લા સદિશનું શીર્ષ એ બેને તમે જોડી દો એટલે એ તમને પરિણામી સદિશ મળશે. તો પહેલો સદિશ એનું પૂછ અહીંયા આગળ છે અને બીજો સદિશ એનું શીર્ષ અહીંયા આગળ છે. તો એ બેને આપણે જોડીએ એટલે આ મને પરિણામી સદિશ મળે. પરિણામી સદિશ એટલે સદિશ એ વત્તા સદિશ બી થશે. અને સબાસની રીતમાં સંદર્ભ બિંદુ હોય એમાંથી પસાર થતો હોય એવો વિકર્ણ તમે વિચારો તો સંદર્ભ બિંદુ આ છે, એમાંથી પસાર થતો વિકર્ણ આ છે. એટલે આ પરિણામી સદિશ છે, સદિશ એ પ્લસ સદિશ બી. યુ કેન સી ધેટ ત્રિકોણની રીત અને સબાસની રીત એમાં પરિણામી સદિશ છે એની દિશા એક જ આવે. જો આમાં આમ છે ને આમાં આમ જ છે. એગ્રી? તો આ રીતે તમે સિમ્પલ કોઈ પણ બે સદિશો છે એના સરવાળા બંને રીતે કરી શકો. ડન? હા, બીજી એક અગત્યની બાબત એ છે કે દાખલા તરીકે તમને બે કરતાં વધારે સદિશો આપ્યા હોય તો એમાં તમારે સબાસની રીત છે એનો ઉપયોગ કરવાનો નથી. એગ્રી? સબાસની રીત માત્ર ને માત્ર બે સદિશો આપ્યા હોય ત્યારે જ યુઝ કરવાનું થશે. તો અધરવાઇઝ બે કરતાં વધારે સદિશો તમને આપ્યા હોય ત્યારે તમારે ત્રિકોણની રીત જ તે યુઝ કરવાની છે. ડન? આવી બધી નોંધો તો અહીંયા આગળ આપી દઈશે. જો બેથી વધારે સદિશોના સરવાળા માટે સબાસની રીત ઉપયોગી નથી, તે માટે તમારે ત્રિકોણની રીતનો જ ઉપયોગ કરવાનો થશે. બીજી નોંધ એ આપી કે જો બે સદિશો એક જ દિશામાં હોય તો સાદો સરવાળો કરવો, એમાં પછી તમારે ત્રિકોણની રીત કે સબાસની રીતનો ઉપયોગ નથી કરવાનો. અને જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સાદી બાદબાકી કરવાની. આ બંને કિસ્સામાં ત્રિકોણ કે સબાસની રીત વાપરવી જરૂરી નથી. બે એક જ દિશામાં હોય તો એડિશન કરવાનું અને વિરુદ્ધ દિશા હોય તો તમારે બાદબાકી કરવાની થશે. પછી અહીંયા આગળ દાખલા તરીકે તમને 3 સદિશો આપેલા છે તો આમાં સબાસની રીત ન હાલે કારણ કે સદિશોની સંખ્યા 3 થઈ ગઈ. સબાસની રીતમાં કન્ડિશન એ છે કે બે સદિશો હોવા જરૂરી છે જેથી કરીને તમે સબાસ બનાવી શકો. 3 સદિશો માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ન બને. એગ્રી? તમે ગણિત જાણો છો. તો હવે 3 સદિશો આપ્યા હોય તો તમારે ફરજિયાત ત્રિકોણની રીત છે એનો ઉપયોગ કરવાનો થાય. તો સૌથી પહેલાં તમે કોઈ પણ જગ્યાએ એક સંદર્ભ બિંદુ છે એનો વિચાર કરો. એગ્રી? હવે આ 3માંથી કોઈ એક સદિશને તમારે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાનો. દાખલા તરીકે આપણે સદિશ સી છે એને પસંદ કરીએ તો સદિશ સી ઉપરની દિશામાં આમ આપેલો છે તો સંદર્ભ બિંદુમાંથી એને આ રીતે દોરી કાઢો. અહીંયા જેટલું મૂલ્ય હોય જે દિશામાં હોય એ રીતે દોરી કાઢવાનું. તો આ થઈ ગયો સદિશ સી. હવે આ પહેલો સદિશ છે એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનો. તો બીજો સદિશ આમ આપ્યો. એગ્રી? તો જેમ આપ્યો હોય એમ તમારે ગોઠવણ કરવાની. એટલે આ થઈ ગયો સદિશ એ. હવે બીજા સદિશના શીર્ષ ઉપર ત્રીજા સદિશનું પુચ્છ ગોઠવવાનો. આ રીતે લાઈન કરતી જવાની. તો ત્રીજો સદિશ તમને આમ આપ્યો તો એને આ રીતે આપણે દર્શાવશું. ઈ છે સદિશ બી. ડન? હવે પરિણામી સદિશ તમારે જોતો હોય તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ આ બેને તમે જોડી દો એટલે એ તમને પરિણામી સદિશ આપે. યુ કેન સી ઇટ. એટલે તમારો પરિણામી સદિશ એ આ થઈ ગયો. એટલે કે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. ડન? અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો તમારો આન્સર પરિણામી સદિશનો આમ આવ્યો. ડન? સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. હવે સાંભળો, આમાં અલગ મેથડ છે ને અહીંયા આગળ મેં કરાવેલું છે એમાં અલગ મેથડ છે. સાંભળો, એને સૌથી પહેલાં સદિશ એ લીધો, પછી એના શીર્ષ ઉપર સદિશ બી છે એનું પુચ્છ ગોઠવું અને બીના શીર્ષ ઉપર સદિશ સી છે એનું પુચ્છ ગોઠવું અને પછી પરિણામી સદિશ તમારે જોતો હોય તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ એને તમે જોડી દો એટલે એ પરિણામી સદિશ થાય. મેથડ તમે કોઈ પણ કરી શકો. એગ્રી? આ 3માંથી કોઈ પણ સદિશ છે એને તમે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢો. ડન? તો દાખલા તરીકે આ રીતે તમને 2 કરતાં વધારે સદિશો આપ્યા હોય ત્યારે તમારે ત્રિકોણની રીત છે એનો યુઝ કરવાનો થશે. પહેલો સદિશ હોય એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવો, બીજો સદિશ હોય એના શીર્ષ ઉપર ત્રીજા સદિશનું પુચ્છ ગોઠવો. તો આ રીતે તમારે આમ લાઈન કરતી જવાની થશે. એગ્રી? પછી સદિશોની બાદબાકી.
અહીંયા આગળ સદીશોની બાદબાકી પણ આપણે બે રીતે કરશું. જો બે સદીશો હોય તો એક ત્રિકોણની રીત અને બીજી છે સબાસની રીત. આપણે બે રીતથી ડિસ્કસ કરીએ. અહીંયા આગળ ત્રિકોણની રીત અને અહીંયા આગળ સબાસની રીત. એગ્રી? હવે છે ને તમને રકમ અહીંયા આગળ આપેલી છે. બે સદીશો આપેલા છે, સદીશ એ આમ છે ને સદીશ બી આમ છે. ડન. અને તમને પૂછેલું છે કે સદીશ એ માઇનસ સદીશ બી કરવાનું છે. હવે સૌથી પહેલાં છે ને આ સમજી લેજો. આપણે કરવાનો છે સરવાળો તે પણ થઈ જશે ઓટોમેટિક બાદબાકી. દાખલા તરીકે રકમ આમ છે સદીશ એ માઇનસ સદીશ બી, તો તમારે આને સૌથી પહેલાં આ રીતે લખી કાઢવાનું, સદીશ એ પ્લસ માઇનસ સદીશ બી. લખી શકાય કે નહીં? આ પ્લસ માઇનસ એટલે એ તો માઇનસ જ થવાનું. આનું અર્થઘટન શું થાય કે બીની જે દિશા હોય એના કરતાં ઉલટાવી નાખવાની, કારણ કે માઇનસ બી આવે. ડન. તો અહીંયા આગળ સદીશ બી આમ છે, મારે માઇનસ બી જોઈએ, તો માઇનસ બી એટલે આના કરતાં ઉલટો. ઉલટો એટલે આમ થાય. આ થઈ ગયો માઇનસ બી. એગ્રી? હવે આ નીકળી ગયો. હવે તમારી પાસે બે સદીશો કયા કયા? એક સદીશ એ આમ અને માઇનસ બી સદીશ આમ થાય. પરફેક્ટ. ત્રિકોણની રીતમાં આપણે જોઈએ તો એમાં સૌથી પહેલાં એક સંદર્ભ બિંદુનો વિચાર કરો. સબાસની રીતે આપણે સાથોસાથ ડિસ્કસ કરતા જઈએ. તો અહીંયા આગળ હું સહેજ ઉપર બતાવું. આ સંદર્ભ બિંદુ. રાઈટ? ત્રિકોણની રીત હોય કે પછી સબાસની રીત હોય, સૌથી પહેલાં તમારે સંદર્ભ બિંદુ છે એનો વિચાર કરવાનો થશે. હવે ત્રિકોણની રીતમાં આ બેમાંથી કોઈ એક સદીશને સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢો. તો દાખલા તરીકે આપણે સદીશ એ છે એને અહીંથી દોરી કાઢીએ, પણ જેમ હોય એમ બતાવવાનો. તો સદીશ એ આમ છે અને સબાસની રીતમાં સંદર્ભ બિંદુમાંથી જ બે સદીશોને દોરી કાઢવાના. તો સદીશ એ આમ છે ને સદીશ બી એ આમ આપેલો છે. તો આ થઈ ગયો સદીશ એ અને ઓલો માઇનસ બી આમ આપ્યો, તો આ થઈ ગયો સદીશ માઇનસ બી. એગ્રી? પછી ત્રિકોણની રીતમાં પહેલા સદીશના શીર્ષ ઉપર બીજા સદીશનો પુચ્છ ગોઠવવાનો. તો બીજો સદીશ તમને આમ આપ્યો, જેમ આપ્યો હોય એમ તમારે ગોઠવવાનું. એટલે આ થઈ ગયો માઇનસ સદીશ બી. સબાસની રીતમાં તમારે ઘરની બે બાજુ લેવાની. તો આને પેરેલલ લાઈન એ આ થશે અને આને પેરેલલ લાઈન એ આ થઈ જશે. એગ્રી? અને ત્રિકોણની રીતમાં પરિણામી સદીશ તમારે જોતો હોય તો પહેલા સદીશનું પુચ્છ અને છેલ્લા સદીશનું શીર્ષ એ બેને તમે જોડી દો એટલે એ તમને પરિણામી સદીશ મળશે. તો આ પરિણામી સદીશ છો. યુ કેન સી ધેટ. હકીકતમાં આ થઈ ગયો સદીશ એ વત્તા માઇનસ સદીશ બી. આપણે હકીકતમાં કર્યો સરવાળો પણ થઈ ગઈ હું અહીંયા બાદબાકી. અને સબાસની રીતમાં સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એવો વિકર્ણ વિચારવાનો, એ પરિણામી સદીશ કહેવાય. તો આ થઈ ગયો પરિણામી સદીશ. ઇટ ઇઝ નોન એઝ સદીશ એ પ્લસ માઇનસ સદીશ બી. આ બેયમાં તમે ચેક કરવા જશો તો પરિણામી સદીશની દિશા એક જ આવે. એગ્રી? પછી અહીંયા આગળ તમારે એ સમજવું જોઈએ કે સદીશોની બાદબાકી છે ને એ સમકર્મી નથી. સદીશોના સરવાળા છે એ સમકર્મી છે. દાખલા તરીકે સદીશ એ વત્તા સદીશ બી કરો. સાંભળો, સદીશ એ વત્તા સદીશ બી અથવા સદીશ બી વત્તા સદીશ એ કરો તો એમાં કોઈ જાતનો ફેર ન પડે. પણ બાદબાકીમાં સદીશ એ માઇનસ સદીશ બી કરો અને બી માઇનસ એ કરો તો આ બે હરખા ન આવે. ખ્યાલ આવે છે? ટેક એન એક્ઝામ્પલ. તમે 3માંથી 2 બાદ કરો તો આન્સર 1 આવે. પછી તમે જો 2માંથી 3 બાદ કરો ને તો આન્સર -1 આવે. એગ્રી? એટલે ડાયરેક્શન અહીંયા આગળ બદલાઈ જશે. ટેક એન એક્ઝામ્પલ. આનું આજ આપણે લઈએ અને એમાં આપણે અહીંયા આગળ આપણે એમાંથી બી છે એટલે કે સદીશ એમાંથી તમે સદીશ બીને બાદ કર્યો એટલે પરિણામી સદીશ આમ આવ્યો. એગ્રી? તો આપણે એક કામ કરીએ. અહીંયા હું બી માંથી એને બાદ કરું
તો આપણી ગેરંટી છે. અહીંયા આગળ જે પરિણામી આવ્યો ને એના કરતાં ડાયરેક્શન ઉલટી આવશે આની. તમારે ચેક કરવું હોય તો કરી લો. આમાં સાદા જે નિયમ છે બાદબાકીના એ જ અહીંયા આગળ સદીશો માટે લાગુ પડશે. એમાં કંઈ બીજી કોઈ નવીન વસ્તુ નથી. તો આને ગણિતની ભાષામાં તમારે લખવું હોય ને તો આમ લખાય સદીશ બી વત્તા માઇનસ સદીશ એ. તો તમને ખ્યાલ આવે છે. હવે એની દિશા તમારે ઉલટાવવાની થાય. સદીશ એ છે એ હકીકતમાં માઇનસ એ છે. તો સદીશ એની દિશા આમ છે એટલે માઇનસ એની દિશા આમ થાય. ડન. ત્રિકોણની રીત આપણે લઈએ. તો સૌથી પહેલાં તમે એક સંદર્ભ બિંદુ છે એનો વિચાર કરો. હવે તમારો આ સદીશ નીકળી ગયો કારણ કે બી માઇનસ એ છે એટલે આ બે સદીશ તમારે ધ્યાનમાં લેવાના થાય. તો સંદર્ભ બિંદુમાંથી આ બેમાંથી કોઈ એક સદીશને દોરી કાઢો. આપણે સદીશ એ લઈએ તો એની દિશા આમ છે એટલે આ થઈ ગયો માઇનસ એ. પછી આના શીર્ષ ઉપર તમારે બીજો સદીશ છે એનું પુચ્છ ગોઠવાનું. તો બીજો સદીશ આમ છે. યુ કેન સી ઇટ. એટલે એ થઈ ગયો સદીશ બી. હવે પરિણામી સદીશ તમારે જોતો હોય તો પહેલા સદીશનું પુચ્છ અને છેલ્લા સદીશનું શીર્ષ એ બેને તમે જોડી દો એટલે એ પરિણામી સદીશ છો. ધીસ ઇઝ બી વત્તા માઇનસ એ. યુ કેન સી ધેટ આ પરિણામી સદીશ છે એની દિશા આમ આવી. તો અહીંયા આગળ પરિણામી સદીશ આમ હતો એના કરતાં એક્ઝેક્ટ ઉલટી આવી. એગ્રી? મતલબ કે સદીશ એ માઇનસ સદીશ બી અને સદીશ બી માઇનસ સદીશ એ બે સરખા નથી. મતલબ કે સદીશોની બાદબાકી એ સમકર્મી નથી. એગ્રી? અને નિયમો આપ્યા હશે એ આપણે જોતા જઈએ. જો અહીંયા આગળ સદીશોના સરવાળાના ગુણધર્મો. તો સદીશોના સરવાળા એ સમકર્મી છે પરંતુ બાદબાકી સમકર્મી નથી. સદીશ એ વત્તા સદીશ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી વત્તા સદીશ એ લખી શકાય. પણ સદીશ એ માઇનસ સદીશ બી અને સદીશ બી માઇનસ સદીશ એ લખી શકાતું નથી. જો તમારે ઇક્વલ કરવું હોય તો સદીશ એ માઇનસ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદીશ બી માઇનસ સદીશ એ આવે. સદીશોનો સરવાળો જૂથના નિયમને અનુસરે છે. તો સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી હોય તો એમાં તમે આ બેનું પહેલાં જૂથ બનાવો પછી સી સાથે સરવાળો કરો. અથવા બી અને સીનું તમે જૂથ બનાવો એની સાથે એનો તમે સમ કરો સરવાળો. તો એમાં કોઈ ફેર પડતો નથી. એગ્રી? બીજી એક અહીંયા આગળ આ નોંધ છે ને એ ખાસ અગત્યની છે, સમજવા જેવી છે. આપણે જાણીએ છીએ કે બે કરતાં વધુ સદીશોના સરવાળા માટે માત્ર ત્રિકોણની રીતનો જ ઉપયોગ થઈ શકે, જેમાં પ્રથમ સદીશના શીર્ષ પર બીજા સદીશની પુચ્છ મૂકવામાં આવે છે અને બીજા સદીશના શીર્ષ પર ત્રીજા સદીશની પુચ્છ મૂકવામાં આવે છે અને છેવટે આ રીતે ગોઠવી પ્રથમ સદીશની પુચ્છને અંતિમ સદીશના શીર્ષ સાથે જોડતા મળતો સદીશ પરિણામી સદીશ આપે છે. તો આ બધી વાતચીત આપણે કરી. પરંતુ જો આ ગોઠવણને અંતે કોઈ બંધ આકૃતિ મળતી હોય તો આપેલા તમામ સદીશોનો સદીશ સરવાળો શૂન્ય થાય. આ અગત્યનું છે. જો આ ગોઠવણને અંતે કોઈ બંધ આકૃતિ મળતી હોય તો આપેલ તમામ સદીશોનો સરવાળો શૂન્ય થાય. એગ્રી? અહીંયા આગળ મેં ઉદાહરણ આપેલા છે. કારણ કે પ્રથમ સદીશની પુચ્છ અને છેલ્લા સદીશના શીર્ષને જોડતો સદીશ શૂન્ય થાય. દાખલા તરીકે અહીંયા આગળ આ બે ડાયાગ્રામ તમને આપેલી છે. તમારી આગળ 4 સદીશો હોય સરખા મૂલ્યના. આ સદીશ એ હોય, આને આપણે સદીશ બી કહીએ, આને સદીશ સી કહીએ, આને સદીશ ડી કહીએ. બરોબર? ચારેય સદીશના મૂલ્ય સરખા હોવા જોઈએ અને ખૂણા અહીંયા આગળ જે કાંઈ બને એ સરખા હોવા જોઈએ. દાખલા તરીકે એ અને બી વચ્ચે 90નો ખૂણો, તો બી અને સી વચ્ચે 90 જ થવો પડે. સી અને ડી વચ્ચે ખૂણો સી 90 જ થવો પડે. ડી અને એ વચ્ચેનો ખૂણો તે 90 જ થવો પડે. તો આનો પરિણામી સદીશ એની 0 આવશે. યુ કેન સી ધેટ. કઈ રીતે? સૌથી પહેલાં હવે આમાં તો તમે સબાસની રીત ન કરી શકો કારણ કે 4 સદીશો છે. તો કમ્પલસરી તમારે ત્રિકોણની રીત છે એનો યુઝ કરવાનો થશે. તો સૌથી પહેલાં એક સંદર્ભ બિંદુ છે એનો વિચાર કરો. આ 4માંથી કોઈ એક સદીશને દોરી કાઢો. ક્યાંથી? સંદર્ભ બિંદુમાંથી. તો સદીશ એ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સદીશ એ આમ આપ્યો. ડન? તો આ રીતે દોરી કાઢો. હવે સદીશ એ છે એના શીર્ષ ઉપર હવે છે ને જો આમાં તમારે આમ હાલવું હોય તોય ભલે અને આમ હાલવું હોય તોય ભલે,
કાં આમાં તમે વિષમઘડી દિશામાં હાલો અથવા સમઘડી દિશામાં હાલો, તમારે જેમ હાલવું હોય એમ. આપણે આમ હાલીએ વિષમઘડી દિશામાં, તો વિષમઘડી દિશામાં હાલો તો હવે કયો સદિશ આવે? બી સદિશ. તો પહેલો જે સદિશ છે એને શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવો, જેમ હોય એમ જ ગોઠવવાનું. તો સદિશ બી આમ આપ્યો, તો એને હું આ રીતે દર્શાવું. આ થઈ ગયો સદિશ બી. પછી બી પછી કયો સદિશ આવે? સી સદિશ. એટલે બીજા સદિશને શીર્ષ ઉપર ત્રીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું. ત્રીજો સદિશ તમને આમ આપ્યો એટલે એને મારે આમ બતાવવાનું. આ થઈ ગયો સદિશ સી. અને સી પછી કોણ આવશે? ડી. હવે ત્રીજા સદિશના શીર્ષ ઉપર ચોથા સદિશનું પુચ્છ ગોઠવવાનું. ચોથો સદિશ આમ આપ્યો તો આ રીતે. એટલે આ થઈ ગયો સદિશ ડી. ખ્યાલ આવ્યો? આપણે પરિણામી સદિશ કઈ રીતે લઈએ? તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ એ બે જો અહીંયા આગળ ભેગા થઈ ગયા એટલે આ બંધ આકૃતિ બની. એટલે આની માટે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી વત્તા સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. મતલબ કે આ રીતે બંધ આકૃતિ બનતી હશે તો એનો સદિશ સરવાળો કેટલો આવશે? 0. એગ્રી? તો એ અહીંયા આગળ વાતચીત કરીને આપેલી છે. દાખલા તરીકે આ ત્રિકોણ બને તો આ બંધ આકૃતિ થઈ. ખ્યાલ આવ્યો? મતલબ કે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. આ એ બંધ આકૃતિ થઈ. ખ્યાલ આવ્યો? તો આનો તે સદિશ સરવાળો કેટલો આવશે? 0. તો આ એક નોંધ તમારે કરવાની છે. પછી એક નીટમાં એક MCQ સહી પૂછાઈ ગયો, તમે વિચારવાનું શરૂ કરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના સદિશ એ થી સદિશ એફ બળોના મૂલ્ય અને દિશા છે, તો નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? એટલે તમારે ઓપ્શન ઉપર જવાનું થશે. દાખલા તરીકે સદિશ બી વત્તા સી તો પરિણામી એફ આવવું પડે. તો પહેલાં આ ઓપ્શન આપણે ચેક કરીએ. સદિશ બી છે એ નીચે તરફ આપ્યો અને સદિશ સી છે એ આમ આપ્યો. એગ્રી? ત્રિકોણની રીત આપણે કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે એક સંદર્ભ બિંદુ છે એ વિચારીએ. આ બેમાંથી કોઈ એક સદિશને તમારે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાનો. તો આપણે બીથી આપણે સ્ટાર્ટ કરીએ. તો બી સદિશ છે એ નીચે તરફ આપ્યો. એગ્રી? હવે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવાનું. તો બીજો સદિશ આમ આપ્યો તો એને આપણે આ રીતે બતાવશું. એ થઈ ગયો સદિશ સી. તો હવે આનો પરિણામી સદિશ તમે લેવા જાઓ તો એ પરિણામી સદિશ કઈ રીતે મળશે? પહેલા સદિશનું પુચ્છ છેલ્લા સદિશનું શીર્ષ એ બેને તમે જોડો એટલે એ પરિણામી સદિશ છો. યુ કેન સી ધેટ. આ પરિણામી સદિશ છો. તો સદિશ એફ આમ મળે છે, તમે ચેક કરો તો સદિશ એફની દિશા આમ છે. એગ્રી? એટલે આ ઓપ્શન ખોટો છે કારણ કે આપણને પરિણામી સદિશ આમ મળે સદિશ એફ. તો આમાં સદિશ એફ આમ આપ્યો એટલે આ ઓપ્શન ખોટો. હવે બી ચેક કરીએ. એમાં ડી વત્તા સી કરવાનું. તો તમે વિચારો ડી સદિશ સી ઉપર છે ને સી સદિશ સી આમ આપ્યો. એગ્રી? ત્રિકોણની રીત આપણે કરીએ તો અહીંયા આગળ એક સંદર્ભ બિંદુ આપણે વિચારીએ. બેમાંથી કોઈ એક સદિશને અહીંથી દોરી કાઢો. તો દાખલા તરીકે ડી સદિશ ઉપર આપ્યો તો એને હું આ રીતે દર્શાવું. આ ડી છે. પરફેક્ટ. હવે આના શીર્ષ ઉપર આ સદિશ છે એનું પુચ્છ ગોઠવો તો એ આમ આપ્યું. યુ કેન સી ધેટ. એટલે એ થઈ ગયો સદિશ સી. પરિણામી તમારે જોતો હોય તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ એ બેન તમે જોડો એટલે આ પરિણામી સદિશ છો. તો આપણા કેસની અંદર તમે ડી વત્તા સી કરો તો પરિણામી સદિશ આમ મળે. તો એફની દિશા તો મોટા આમ આપી એટલે આ એક ખોટું. પછી સી જોવો, એમાં ડી વત્તા ઈ કરો તો આ ડી છે અને આ ઈ છે. ત્રિકોણની રીત જ આપણે લઈએ તો અહીંયા આગળ એક સંદર્ભ બિંદુ. હવે ડી અથવા તો ઈ બેમાંથી કોઈ એકને સંદર્ભ બિંદુમાંથી તમારે દોરી કાઢવાનો. તો ડીથી આપણે સ્ટાર્ટ કરીએ તો ડી સદિશ ઉપર તરફ છે તો આ થઈ ગયો સદિશ ડી. હવે આના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવો તો બીજો સદિશ આમ આપ્યો તો ઈ થઈ ગયું ઈ. હવે પરિણામી સદિશ જોતું હોય તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ એ બેને તમે જોડો એટલે પરિણામી સદિશ તમને આમ મળે. તો તમે ચેક કરવા જાઓ તો આ બેનો સરવાળો એ આમ આવ્યો. એફ આમ છે. એગ્રી? તો એફની દિશા તમને આમ મળે અને આ બેનો સરવાળો કરવાથી આપણને દિશા આમ જ મળે છે. એટલે તમારો આન્સર ચેન્નઈ આવશે. હજી આપણે ડી છે એ ચેક કરી લઈએ. એમાં તમારે બી વત્તા ઈ કરવાનું.
તો બી સદિશ આ છે અને ઈ સદિશ આ છે. એગ્રી? ત્રિકોણની રીત જ આપણે વિચારીએ તો અહીંયા આગળ એક સંદર્ભ બિંદુ, હવે બી સદિશ નીચે તરફ આપ્યો અને ઈ સદિશ આમ આપ્યો, એટલે બેમાંથી કોઈ એક સદિશને તમે અહીંથી દોરી કાઢો. આપણે ઈથી સ્ટાર્ટ કરીએ તો આ સદિશ ઈ છે. હવે આના શીર્ષ ઉપર બીજો જે સદિશ છે એનું પૂછ ગોઠવો, તો બી સદિશ નીચે તરફ છે એટલે એ આમ છે. એગ્રી? હવે પરિણામી તમારે જોતું હોય તો પહેલા સદિશનું પૂછ અને છેલ્લા સદિશનું શીર્ષ, એટલે પરિણામી સદિશ તમને આમ મળે. તો આપણને આમ મળે છે અને એફ સદિશ આમ આપ્યો એટલે આ રીતે ખોટું છે, એટલે તમારો આન્સર કયો આવશે? ચેન્નઈ. કરેક્ટ. તો ક્યારેક તમને સદિશ સ્વરૂપે આ રીતે ક્વેશ્ચન્સ એ પૂછી શકે. તો સિમ્પલ, તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય તો હું નથી માનતો કે આમાંથી તમારે એક પણ માર્ક છે એ કપાવવાની સંભાવના રહી. ડન. એટલે મોસ્ટ ઓફલી તમે બધા MCQ છે એ સોલ્વ કરી શકો. આપણે છે નોર્મલી બધા પ્રકારની મેથડ છે આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાના છીએ, એટલે બરોબર સમજી આગળ વધજો. ઓકે, આગે बढ़ते हैं. સદિશોના સરવાળાના ગુણધર્મો વિશે વાતચીત થઈ ગઈ. ત્યાર પછી આવે છે એકમ સદિશ. આમ તો નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. એગ્રી? તો અહીંયા આગળ તમને વ્યાખ્યા આપી દીધી જેનું મૂલ્ય 1 એકમ હોય. એકમ સદિશ છે ને એને એકમ હોતો નથી, આપણે જાણીએ છીએ. સંજ્ઞા છે એને કેરેટ વડે દર્શાવવામાં આવે છે. તીરની જગ્યાએ ઇન શોર્ટમાં દાખલા તરીકે આપણે સંકેત યુ લેતા હોય તો યુ કેરેટ કહેવાય. એગ્રી? એની દિશાનો એકમ સદિશ, એટલે એનું એક આ ફોર્મ્યુલા છે. સદિશ ભાગ્યા એનું મૂલ્ય, એને એકમ સદિશ તરીકે દર્શાવવામાં આવે. આપણે અહીંયા આગળ યુની જગ્યાએ એન કેરેટ લઈએ તો એન કેરેટને સદિશ એ માટે આપણે એકમ સદિશ લેતા હોય તો એને લખાય આ રીતે: સદિશ ભાગ્યા એનું મૂલ્ય. ડન. અહીંથી તમે સદિશ છે એને કરતા બનાવો તો સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એગ્રી? એટલે આનું ગુજરાતી અર્થઘટન શું થશે? આ સદિશ છો એટલે કોઈ પણ સદિશ ઇઝ ઇક્વલ ટુ આ ઈ સદિશનું મૂલ્ય કહેવાય, એને ગુણ્યા આ એકમ સદિશ છે. તો ગુજરાતી અર્થઘટન આવું થશે, એટલે કોઈ પણ સદિશ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થશે. એગ્રી? અહીંયા આગળ એક કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર એક ડાયાગ્રામ મેં આપેલી છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને ઝેડ અક્ષ છે એ તમારી બાજુ છે આમ બહાર તરફ. તો એક્સ દિશાના એકમ સદિશને આઈ કેરેટ કહેવાય, વાય દિશાના એકમ સદિશને જે કેરેટ કહેવાય અને ઝેડ દિશાના એકમ સદિશને આપણે કે કેરેટ કહેશું. બરોબર? તો અહીંયા આગળ એ બધી વાતચીત કરીને આપેલી છે. એક ફેરી ખાલી જોઈ લેવું જસ્ટ. ત્યાર પછીનો ટોપિક છે દ્વિપરિમાણમાં સદિશોના ઘટકો. આ ટોપિક ખાસ અગત્યનો છે અને બરોબર તમારે સમજવાનો છે. હવે દ્વિપરિમાણ એટલે તમારે XY સમતલ છે એનો વિચાર કરવાનો થશે. યુ કેન સી ધેટ. આને આપણે કહી દઈએ વાય અક્ષ અને આને આપણે કહી દઈએ એક્સ અક્ષ. એગ્રી? હવે તમને કોઈ સદિશ આ રીતે આપે, દાખલા તરીકે આ સદિશ એ છે, એને એક્સ અક્ષ સાથે બનાવેલો જે કંઈ ખૂણો છે એને આપણે થીટા કહી દઈએ. વાસ્તવની અંદર આ જે સદિશ છે એ ત્રાંસો સદિશ છે. હવે સદિશ જ્યારે ત્રાંસા આપ્યો ત્યારે શું કરવાનું? તો સિમ્પલ એના તમારે બે ઘટકો પાડવાના, એક એક્સ અક્ષ ઉપરનો અને એક વાય અક્ષ ઉપરનો. એ ઘટકો કઈ રીતે પડે એ તમે સમજી લો. તો એની એક મેથડ છે. સૌથી પહેલાં સદિશ એ છે એના શીર્ષ પાસેથી તમારે એક્સ અક્ષ ઉપરનો લંબ દોરી કાઢવાનો. આ એક્સ અક્ષ અને આ લંબ છે. એવી જ રીતે સદિશ એના શીર્ષ પાસેથી વાય અક્ષ ઉપરનો તમે આ રીતે લંબ દોરી કાઢો. આ વાય અક્ષ અને આ લંબ થઈ ગયો. ડન. એમાં આટલું જે માપ આવે એને આપણે કહી દઈએ એ એક્સ. હકીકતમાં સદિશ એ છે એનો એક્સ દિશાનો આ ઘટક છે જેને આપણે એ એક્સ કહીએ, અને આ જે માપ આવે એને આપણે કહી દઈએ એ વાય. આ થઈ ગયો સદિશ એનો વાય દિશાનો ઘટક. ઘટકને પ્રક્ષેપ પણ કહેવામાં આવે છે નોર્મલી. એગ્રી? હવે આ જેટલું માપ હોય ને એટલું જ આ માપ થશે કારણ કે આ સબાસ હશે. ડન. એટલે આ થઈ ગયું નોર્મલી એ વાય. હવે આની અંદર હું અહીંયા આગળ જો વેક્ટર બતાવી દઉં આમ તીર, તો તમારે સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે એક ફોર્મ્યુલા આવ્યું ને એકમ સદિશ ઉપરથી,
એટલે કોઈ પણ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. પરફેક્ટ. તો આ એક્સ દિશા છે, તો એક્સ દિશાનો એકમ સદિશ અને આપણે કહીએ છીએ આઈ કેરેટ, અને વાય દિશાના એકમ સદિશને આપણે કહીએ છીએ જે કેરેટ. ડન. તો આટલું મૂલ્ય થઈ ગયું. ઇન્ટુ મારે એકમ સદિશ કરવાનું. હવે આ દિશાનો એકમ સદિશ એટલે આઈ કેરેટ થાય. એગ્રી? હવે એવી જ રીતે આ મૂલ્ય એ વાય છે. મારે જો સદિશ સ્વરૂપે લેવું હોય તો મારે વેક્ટર આમ કરવાનો થાય. હવે વેક્ટર મેં આમ બતાવેલો છે એટલે આ વાય દિશા છે, તો વાય દિશાનો એકમ સદિશ એટલે એ થઈ ગયો જે કેરેટ. ડન. હવે આ થઈ ગયો તમારો પરિણામી સદિશ. એ પરિણામી સદિશ એટલે સદિશ એ છો. એગ્રી? હવે કેરફુલી તમે ચેક કરવા જાઓ તો આ ત્રિકોણની રીત થાય. આ પહેલો સદિશ, એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ તમે ગોઠવું, અને પરિણામી સદિશ તમારે જોતો હોય તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ એ બેને તમે જોડી દો એટલે એ પરિણામી સદિશ થાય. એટલે પરિણામી સદિશ આપણને કેટલું મળશે? સદિશ એ ઇઝ ઇક્વલ ટુ મોટા આ પરિણામી સદિશ એટલે આ બે સદિશોનો સરવાળો. તો આ સદિશ એટલે એ એક્સ આઈ કેરેટ વત્તા બીજો સદિશ આ છે એટલે એ થઈ ગયો એ વાય જે કેપ. એટલે તમને એક આ ફોર્મ્યુલા મળે. ડન. હવે મૂલ્ય કઈ રીતે મળે તો બરોબર સમજી લેજો. આ ત્રિકોણ બન્યો, એમાં આ કાટખૂણો છે. એગ્રી? તો આ કાટખૂણાની સામે હોય ને એ કર્ણ કહેવાય. આપણે બધા મૂલ્ય લેવાના છે. તો આ સદિશ એ છે એનું મૂલ્ય અહીંથી લઈને અહીંયા સુધીનું થાય. તો એ મૂલ્ય એટલે માનન કરવાનું થાય, ઇઝ ઇક્વલ ટુ એ થાય. તો ત્રિકોણની રીત છે એટલે અહીંયા આગળ કર્ણનો વર્ગ એટલે એ થઈ ગયો મોટા એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ એટલે શું લખાય? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો એક બાજુ એટલે આ થઈ ગઈ, તો આટલું મૂલ્ય એ એક્સ થાય. આઈ કેરેટ સિવાયનું તમારે લેવાનું એટલે એનો વર્ગ કરવાનો એટલે એ થઈ ગયું એ સ્ક્વેર એક્સ. પછી વત્તા બીજી બાજુનો વર્ગ, બીજી બાજુ છે એનું મૂલ્ય એ વાય થાય જે કેપ સિવાયનું. હાલો મૂલ્યની હું વાત કરું છું. એગ્રી? તો એ વાય છે એનો વર્ગ થઈ જશે. ડન. હવે તમે અહીંયા આગળ સ્ક્વેર રૂટ કાઢી નાખો તો એ સ્ક્વેરનું વર્ગમૂળ એ થાય અને આનું થઈ જશે અંડર રૂટમાં એ સ્ક્વેર એક્સ વત્તા એ સ્ક્વેર વાય. તો આ મૂલ્ય છે. ઇન શોર્ટમાં દરેક વખતે પછી તમારે પાયથાગોરસનો યુઝ નથી કરવાનો, અમુક ટ્રીક હોય. તો મૂલ્ય લેતા હો તો એ ઇઝ ઇક્વલ ટુ આઈની આગળના સહગુણકનો વર્ગ થઈ ગયો, પછી વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ થશે. આ બધું તમારે લેવાનું થશે અંડર રૂટમાં. તો આ રીતે તમે મૂલ્ય સી ફાઇન્ડ કરી શકો. હવે અહીંયા આગળ ત્રીજી બાબત મારે ડિસ્કસ કરવાની છે, એ છે દિશા, ડાયરેક્શન. તો દિશા માટે ઓલવેઝ આપણે ટેન થીટા છે એનો યુઝ કરશું. તો ટેન થીટા અહીંયા આગળ મેં ખૂણો બનાવેલો છે થીટાનો, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. આમાંય મૂલ્ય જ લેવાનું છે એટલે સામેની બાજુ થઈ જશે એ વાય ભાગ્યા પાસેની બાજુ એટલે એ થઈ જશે નોર્મલી એ એક્સ. આમાંય મૂલ્ય જ તે. એગ્રી? અહીંથી તમે થીટા છે એને કરતાં બનાવો તો આ શું આવશે? ટેન ઇનવર્સ એ વાય અપોન એક્સ. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો છે જે અહીંયા આગળ મેં ડિસ્કસ કરીને આપેલી છે. તમારે જો શબ્દમાં જવું હોય તો ટેન ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ જે કેપનો સહગુણક છેદમાં આઈ કેપનો સહગુણક થશે. એગ્રી? તો આ થઈ ગયું દ્વિપરિમાણમાં સદિશોના ઘટકો. પછી આને રિલેટેડ અમુક ન્યુમેરિકલ આપેલા છે, એ આપણે સોલ્વ કરીએ. કોઈ કણના સ્થાન સદિશ આરના એક્સ ઘટકનું મૂલ્ય 3 મીટર છે અને તે ઋણ એક્સ અક્ષની દિશામાં છે. આ જ સદિશના વાય ઘટકનું મૂલ્ય 4 મીટર છે અને તે ઋણ વાય દિશામાં છે. તો આ સ્થાન સદિશનું મૂલ્ય અને ઋણ એક્સ અક્ષની સાપેક્ષે દિશા મેળવો. સૌથી પહેલાં આપણે અહીંયા આગળ એક્સ અક્ષ વાય અક્ષ, આ ધન એક્સ અક્ષ કહેવાય તો આ ઋણ એક્સ અક્ષ કહેવાય, આ ધન વાય કહેવાય તો આ ઋણ વાય કહેવાય. એગ્રી? હવે તમે વિચારવાનું શરૂ કરો. એક્સ ઘટકનું મૂલ્ય છે એ 3 મીટર આપ્યું, તે ઋણ એક્સ અક્ષમાં છે. તો ઋણ એક્સ એટલે આમ છું, તો અહીંયા આગળ તમારે 3 વધી જવાનું. એગ્રી? એટલે આ થઈ ગયું 3 મીટર ઋણ એક્સ અક્ષ ઉપર. અને વાય ઘટકનું મૂલ્ય 4 મીટર છે એ ઋણ વાય દિશામાં આપ્યું. ઋણ વાય દિશા એટલે નીચે તરફ થવાનું અને એ 4 આપ્યું. અહીંયા આગળ 3 કરતાં 4 છે એ વધારે હોય એટલે આ લેન્થ તમારે વધારે બતાવવાની. એગ્રી?
તો તમારે પરિણામી સદિશ જોતો હોય તો તમે સબાસા વિચારો. સો આને પેરેલલ લાઈન આ થશે અને આને પેરેલલ લાઈન એ આ થઈ જશે. એટલે આ થઈ ગયું તમારું સંદર્ભ બિંદુ. તો સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એ વિકર્ણ તમે લઈ લો. તો પાયથાગોરસ મુજબ આ માપ કેટલું આવશે? સાંભળો, આ 4 મીટર છે એટલે આ 4 મીટર જ થશે. તો આ 4 છે, આ 3 છે, એટલે તમને પરિણામી કેટલું મળશે? 5 મીટર મળશે. હવે એને વધારામાં એવું કીધું ઋણ એક્સ અક્ષની સાપેક્ષે દિશા. દિશા એટલે થીટા. તો tan થીટા તમે મેળવી નાખો. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે 4 ભાગ્યા પાસેની બાજુ એટલે 3. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 4/3 થશે. એગ્રી? 4/3 એટલે 1.33. પછી તમારે લોક ટેબલમાં જોવાનું થશે એટલે આના ઉપરથી તમને થીટા મળી જશે. એગ્રી? ઇઝી હતો. ત્યાર પછી 13મો, કોઈ એક સદિશની પૂછ x અને y અક્ષોના ઉગમ બિંદુ પર છે અને આ સદિશ ધન x દિશામાં છે. એટલે સ્ટાર્ટિંગમાં સદિશ છે ને એ નોર્મલી ધન x દિશામાં છે. યુ કેન સી ધેટ. આ x અક્ષ, આ ઋણ x અક્ષ, આ ધન y દિશા, તો આ ઋણ y દિશા. એગ્રી? હવે સદિશ છે ને એ ધન x દિશામાં છે. કોઈ સદિશ છે, દાખલા તરીકે એને આપણે a કહીએ, તો એ ધન x દિશામાં છે. હવે આ સદિશ છે એ પ્રોપર ધન x દિશામાં છે એટલે આની માટે યામ તમારે લખવા હોય ને તો x યામ a થાય અને y યામ 0 થાય. a છે એ સદિશ એનું મૂલ્ય છે. ડન? પછી તમે શું કરો છો? આ સદિશને વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવો. વિષમઘડી દિશા એટલે તમારે આમ હાલવાનું. ડન? તો પહેલા કેસમાં તમે 90 જેટલું એને પરિભ્રમણ કરાવો. એટલે આમ હતો, હવે સદિશ આમ થઈ ગયો. એટલે એ સદિશ હવે અહીંયા આગળ આવી ગયો. તમે એને 90 જેટલું પરિભ્રમણ કરાવ્યું એટલે એના યામ શું થશે? સાંભળો, x યામ એનો 0 થાય ને y યામ a થાય. એટલે અહીંયા આગળ 0, a લખાય. સદિશ આમ હતો, હવે એ થઈ ગયો પ્રોપર y દિશામાં. એટલે x યામ 0 છે અને y યામ a જેટલો થઈ ગયો. પછી 180 જેટલું તમે પરિભ્રમણ કરાવો. પહેલાં આમ હતો, હવે 180 એટલે આમ થઈ ગયો. એટલે આ 180 ડિગ્રી જેટલું તમે રોટેશન કરાવ્યું. ડન? તો આની માટે y યામ 0 થાય અને x યામ એ -a થશે, કારણ કે આ ઋણ x દિશામાં છે. એટલે અહીંયા આગળ મારે લખવાનું થાય -a, 0. પછી તમે 270 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરાવો. એટલે પહેલાં સદિશ આમ હતો, એને તમે 270 ડિગ્રી જેટલું પરિભ્રમણ એટલે આમ થઈ ગયું. હાલો, ખ્યાલ આવે છે? એટલે આ ખૂણો છે એ હવે થઈ ગયો 270. તો આની માટે x યામ છે એ 0 થાય અને y યામ છે એ -a થાય. -a એટલા માટે કારણ કે ઋણ y દિશામાં છે. અને પછી તમે 360 ડિગ્રીનું ભ્રમણ કરાવો. એટલે હતો ને એને પાછો વૈયારો. આ થઈ ગયું 360. તો એની માટે યામ પાછા કેટલા આવશે? a,0. ઇન શોર્ટમાં આ તમે દાખલો ન કરો તો ચાલશે, બરાબર? પણ અહીંયા આગળ એક આપેલો હતો એટલે મેં સાથોસાથ ડિસ્કસ કરાવીને નાખ્યું, બરાબર? ત્યાર પછી 8મો ટોપિક, ત્રિપરિમાણમાં સદિશોના ઘટકો. જો દ્વિપરિમાણ હોય ને તો એને આ રીતે લખાય. સદિશ a ઇઝ ઇક્વલ ટુ axi કેરેટ વત્તા ay j કેપ. ત્રિપરિમાણમાં સદિશ આપ્યો હોય એટલે ત્રણેય દિશા હોય તો એને આ રીતે લખાય. axi કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. તમે જાણો છો. એગ્રી? આમાં તમારે જો મૂલ્ય જોતું હોય તો માનાંક કરો, એમાં સદિશને મૂકો અથવા આ રીતે એને લખાય. તો પછી શું કરવાનું આવશે? અંડરરૂટ આઈની આગળના સહગુણકનો વર્ગ એટલે a²x વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ એટલે a²y વત્તા કેની આગળના સહગુણકનો વર્ગ એટલે a²z. બીજી એક અગત્યની બાબત અહીંયા આગળ સમજવા જેવી એ છે કે ત્રિપરિમાણમાં તમે દિશા ફાઇન્ડ ન કરી શકો. 2 ડાયમેન્શન હોય તો દિશા આપણને આવી મળતી હતી ને, tan θ ઇઝ ઇક્વલ ટુ ay/x, જેની આગળનો સહગુણક અને છેદમાં આઈની આગળનો સહગુણક. ત્રિપરિમાણ હોય તો એમાં તમે દિશા ફાઇન્ડ કરી શકતા નથી. એગ્રી? એ અહીંયા આગળ મેં નોંધી આપી કે ત્રિપરિમાણમાં tan θ થી દિશા ન શોધી શકાય. પરફેક્ટ. પછી અહીંયા આગળ આવડા લોકોએ એક ઉદાહરણ આપ્યું તમને. સદિશ b છે એ 2i + 3j - 7k કેપ હોય. એટલે આવી રકમ આપી b ઇઝ ઇક્વલ ટુ
2i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 7k કેપ. તો આનું મૂલ્ય તમારે જોવે તો મૂલ્ય માટે માનાંકમાં બી કરો અથવા માનાંક વગર લખો, પછી અંડર રૂટ કરો, આઈની આગળના સહગુણકનો વર્ગ તો 2નો વર્ગ 4 થાય, પછી ફરજિયાત વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ તો જેની આગળનો સહગુણક 3 છે એનો વર્ગ કરો એટલે એ 9 થાય, પછી ફરજિયાત પ્લસ સિલી મિસ્ટેકો ન થવી જોઈએ, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ ન આવે, અને કેની આગળના સહગુણકનો વર્ગ એ -7 છે એનો વર્ગ એટલે એ થઈ ગયો 49. પછી તમે આનું સાદું રૂપ આપશો એટલે બી છે એ તમને 7.87 એકમ મળશે. ડન. પછી એને રિલેટેડ અમુક એમસીક્યુ આપેલા છે. આ એક અગત્યનો એમસીક્યુ છે. સદિશ એની દિશા ઉલટાવવામાં આવે તો ડેલ્ટા એ, પછી માનાંકમાં ડેલ્ટા એ અને ડેલ્ટા પછી માનાંકમાં એ શોધો. હવે દાખલા તરીકે કોઈ સદિશ આમ આપ્યો હોય, આને આપણે કહીએ સદિશ A1 ઇઝ ઇક્વલ ટુ સદિશ એ. એટલે સદિશ એ છે સ્ટાર્ટિંગમાં આમ આપ્યો હોય, હવે એની દિશા તમે ઉલટાવો, મૂલ્ય એનું જ રાખવાનું છે. એટલે આ બીજો સદિશ થઈ ગયો A2, એ થઈ જશે -e. સદિશ એ આમ હતો એની દિશા ઉલટાવી એટલે એ -e થાય. તો પહેલો ક્વેશ્ચન તમને આવો આપ્યો ડેલ્ટા એ, ડેલ્ટા એટલે એ તફાવત છે, એટલે તમારે કરવાનું શું થશે A2 - A1. હવે A2 એટલે એ થઈ ગયું -a, પછી આ ફરજિયાત માઇનસ A1 એટલે આ થયો સદિશ એ, એટલે આના ઉપરથી તમને ડેલ્ટા એ કેટલું મળે -2a. રેડી? આ પહેલાનો આન્સર. પછી બીજામાં તમારે માનાંકમાં ડેલ્ટા એ કરવાનું, એટલે તમારે આનું મૂલ્ય લેવાનું. તો મૂલ્ય તો ઓલવેઝ કેવું આવે ધન, તો -2નું મૂલ્ય 2 થાય ને સદિશ એનું મૂલ્ય એ થાય, એટલે આ બીજાનો આન્સર આવ્યો. ત્રીજો જે ક્વેશ્ચન આપ્યો ને એ અગત્યનો છે. એ તમને આપેલો છે ડેલ્ટા પછી માનાંકમાં એ, આનું અર્થઘટન આવું થશે માનાંકમાં સદિશ A2 માઇનસ માનાંકમાં સદિશ A1, આનું અર્થઘટન આવું થાય. હવે સાંભળો, સદિશ A2 એ તમને આપેલો છે -e, તો અહીંયા -e લખવાનું, પછી આ માઇનસ. સદિશ A1 છે એ તમને આપેલો છે a, તો આનું સાદું રૂપ તમે આપો તો માનાંકમાં -a છે એનું મૂલ્ય a થાય, પછી આ માઇનસ સદિશ એનું મૂલ્ય a થાય, એટલે આનો આન્સર કેટલો આવશે 0 આવશે. એગ્રી? એટલે તમે આ 3 ક્વેશ્ચનમાં તમને કઈ રીતે પૂછવામાં આવે છે એના ઉપર ફોકસ કરજો. ડન. પછી જ આગળ જવાનું, એમના આડેંધડ જવાબ ન આપતા. એગ્રી? એટલે આના એક સ્ટાર કર્યો આને. ત્યાર પછી 16, આને તમારે સ્ટાર કરવાનો છે, અગત્યનો છે. કોઈ સદિશની દિશા તેજ રાખીને તેનું મૂલ્ય બમણું કરવામાં આવે તો શું તેના દરેક ઘટકનું મૂલ્ય પણ બમણું થાય? હવે દાખલા તરીકે મારી પાસે કોઈ સદિશ છે, સદિશ એ ઇઝ AXi કેરેટ વત્તા AY જે કેરેટ, એટલે આ સદિશ એ છે એના આ બે ઘટકો છે, એક્સ દિશાનો અને વાય દિશાનો. એગ્રી? હવે આનું મૂલ્ય તમારે જોતું હોય તો માનાંક કરવાનું, એટલે આ થઈ જશે √માં a²x વત્તા a²y. એગ્રી? હવે તમને એવું કીધું કે દિશા તેજ રાખીને તેનું મૂલ્ય છે એ બમણું કરવામાં આવે, એટલે મૂલ્ય તમે બમણું કરો એટલે આમ છું એ હતો એનું મૂલ્ય તમે ડબલ કરો એટલે 2a થાય, ઇઝ ઇક્વલ ટુ મોટા આ 2 છે એ એમના, અને સદિશ એ એટલે આ લખાય a²x વત્તા a²y. હવે આ બગડો છે એ √માં જશે, તો √માં તમે મોકલો એટલે વર્ગ થઈને જશે, તો 2નો વર્ગ 4 થાય. સાંભળો, 4નું વર્ગમૂળ 2 થાય, તમે વર્ગમૂળની અંદર 2ને મોકલો છો એટલે વર્ગ કરીને તમારે મોકલવાનું, એટલે આ 4a²x વત્તા 4a²y થાય. સાંભળો, આને હું આ રીતે લખી શકું, આ 2ax એનો આખાનો સ્ક્વેર વત્તા 2ay એનો આખાનો સ્ક્વેર, તો આ થઈ ગયું તમારું માનાંકમાં 2a. તો હવે અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો a²x વત્તા a²y છે, તો a²x છે એ અહીંયા આગળ 2 થઈ ગયું, અને a²y છે એ તે અહીંયા આગળ ડબલ થઈ ગયું. એગ્રી? તો તમને એવું કીધું કે કોઈ સદિશની દિશા તેજ રાખીને તેનું મૂલ્ય બમણું કરવામાં આવે તો શું તેના દરેક ઘટકનું મૂલ્ય પણ બમણું થશે? તો દરેક ઘટકનું મૂલ્ય બમણું થાય જ છે. એગ્રી?
એટલે આના ઉપર એક સ્ટાર કરજો. ત્યાર પછી 17માં નીચેનામાંથી કયો સદિશ એકમ સદિશ નથી? એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 એકમ આવતું હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. તો આમાં તમારે ઓપ્શન ચેક કરવાના થશે. તો આ તમને સદિશ આપ્યો, દાખલા તરીકે આને આપણે સદિશ એ કહીએ તો આનું મૂલ્ય લઈ લો. મૂલ્ય માટે તમારે શું કરવાનું થશે એ ઓપ્શન આપણે ચેક કરીએ. મૂલ્ય માટે તમારે અંડર રૂટ કરવાનું. આઈની આગળના સહગુણકનો વર્ગ એટલે -1/√3 છે, એનો વર્ગ કરશો એટલે 1/3 થાય. પછી જેની આગળનો સહગુણક એ 1/√3 થાય, એનો વર્ગ કરો એટલે 1/3 થાય. પછી કેની આગળનો સહગુણક એ 1/√3 છે, એનો વર્ગ કરશો એટલે એ 1/3 થાય. તો 1 + 1 + 1 એટલે 3/3 એટલે 1 છું. તો આ એકમ સદિશ છે. પછી બી તમે ચેક કરવા જાઓ, ઓપ્શન બી, તો અંડર રૂટ આઈની આગળનો સહગુણક એ 1/√6 છે, તો 1/√6નો વર્ગ એટલે 1/6 થાય. પછી વત્તા જેની આગળનો સહગુણક એ -1/√6 છે, એનો વર્ગ કરવાનો એટલે એ તે 1/6 થશે. અને કેની આગળનો સહગુણક એ 1/√6 છે, એનો વર્ગ કરો એટલે 1/6 થાય. તો 1/6 + 1/6 + 1/6 એટલે એ થઈ ગયું 3/6. 3/6 એટલે આ થઈ ગયું 1/√2. મોટા આ એકમ સદિશ નથી, કારણ કે એનું મૂલ્ય 1/√2 આવે. એવી જ રીતે સીમાં તમે જોવા જાઓ તો એ એકમ સદિશ થશે. આઈની આગળનો સહગુણક 1/√3, એનો વર્ગ કરશો એટલે 1/3 જ થશે. પછી વત્તા જેની આગળનો સહગુણક -1/√3 છે, એનો વર્ગ કરશો એટલે 1/3 જ આવશે. અને કેની આગળનો સહગુણક એ 1/√3 છે, એટલે એ 1/3 થશે. એટલે આ એકમ સદિશ થશે. એવી જ રીતે આ એકમ સદિશ થશે. તમને ક્વેશ્ચનમાં એમ પૂછ્યું કયો એકમ સદિશ નથી, તો કયો આવશે? બોમ્બે. એગ્રી? પછી 9મો, સદિશોના સરવાળા બાદબાકી. સદિશ એ અને સદિશ બીના પરિણામી સદિશનો દરેક ઘટક સદિશ એ અને સદિશ બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. ટૂંકમાં સરવાળા માટે પરિણામી સદિશ = દરેકના x ઘટકોનો સરવાળો થશે × i વત્તા દરેકના y ઘટકનો સરવાળો થશે × j વત્તા દરેકના z ઘટકોનો સરવાળો થશે × k થશે. એગ્રી? આમાં કંઈ સ્ટેટમેન્ટ કરવાની જરૂર નથી, આપણે એક્ઝામ્પલ ઉપરથી સમજીએ. તમને બે સદિશો આપેલા છે, એમાં તમારે સદિશ a + b અને સદિશ a - b એના મૂલ્ય ફાઇન્ડ કરવાના છે. તો સદિશ a તમને આપેલો છે, એ તમને આપેલો છે 2i વત્તા 3j વત્તા 4k. અને સદિશ b એ તમને આપેલો છે 4i વત્તા 5j વત્તા 3k. એમ પહેલો ક્વેશ્ચન તમને આ આપ્યો, સદિશ a વત્તા સદિશ b. હવે સરવાળો કઈ રીતે આપણે કરશું? નોર્મલી i સાથે i નો સરવાળો, j સાથે j નો સરવાળો અને k સાથે k નો સરવાળો. તો a વત્તા b કરવાનું છે એટલે i સાથે i નો સરવાળો એટલે 2 + 4 કરો એટલે 6 થાય, એટલે આ થઈ ગયું 6i. પછી વત્તા j સાથે j નો સરવાળો એટલે 3 + 5 કરો એટલે એ કેટલું થશે? 8 × j. પછી વત્તા k સાથે k નો સરવાળો એટલે 4 + 3 એટલે એ કેટલું થશે? 7k. પછી તમારે આનું મૂલ્ય જોતું હોય તો માનંક કરો. સદિશ a વત્તા સદિશ b = અંડર રૂટ આઈની આગળના સહગુણકનો વર્ગ એટલે 6 નો વર્ગ 36 વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ 8 નો વર્ગ થઈ જશે 64 વત્તા કેની આગળના સહગુણકનો વર્ગ 7 નો વર્ગ એટલે એ થઈ ગયું 49. પછી તમે આનો હિસાબ કરજો એટલે તમને આન્સર મળી જશે. પછી તમને a - b આપ્યું, તો તમારે અહીંયા આગળ a માંથી b ની બાદબાકી કરવાની છે. તો i માંથી i ને બાદ કરો, j માંથી j ને બાદ કરો અને k માંથી k ને બાદ કરો. એગ્રી? તો અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો 2i માંથી 4i બાદ થાય એટલે -2i વધે. પછી 3j માંથી 5j બાદ કરો એટલે એ આવશે -2j. પછી 4k માંથી 3k બાદ કરો એટલે +k થાય. સિમ્પલ બાદબાકી જ તે. પછી આનું તમે મૂલ્ય લ્યો તો માનાંક કરો. a - b = અંડર રૂટમાં આઈની આગળના સહગુણકનો વર્ગ એટલે -2 નો વર્ગ 4 થાય. પછી ફરજિયાત પ્લસ જેની આગળનો સહગુણક -2 છે તો -2 નો વર્ગ કરશો એટલે એ 4 થશે. વત્તા કેની આગળનો સહગુણક કાંઈ નથી એટલે એક તો હોવાનો જ તે ભગવાનનો દીધેલો,
તો 1નો વર્ગ એ 1 થશે, એટલે 4 + 4 + 1 એટલે એ 9 શું, અને 9નો સ્ક્વેર રૂટ કાઢો એટલે એ તમને કેટલું મળશે? 3. એગ્રી? તો આ રીતે તમે સિમ્પલ સરવાળા બાદબાકી છે એ કરી શકો. પણ નિયમ એ છે, સરવાળા કરતા હો તો આઈ સાથે આઈનો સરવાળો, જે સાથે જેનો સરવાળો, કે સાથે કેનો સરવાળો. એવી જ રીતે બાદબાકી તમે કરતા હો તો આઈમાંથી આઈને બાદ કરવાનો, જેમાંથી જેને બાદ કરવાનો, અને કેમાંથી કેને બાદ કરવાનો. એગ્રી? એટલે સિમ્પલ આ નિયમ છો. ડન? આગે બઢતે હૈ. ત્યાર પછી તમને આ રીતે આકૃતિ સ્વરૂપે સદિશોના સરવાળા પૂછે. તો અહીંયા આગળ એક સદિશ એ છે ને એ ત્રાંસો સદિશ છે, અને એક્સ અક્ષ સાથે એનો ખૂણો બનાવેલો છે 30નો. એટલે ત્રાંસા સદિશ હોય તો એના તમારે ઘટકો પાડવાના, એક્સ ઘટક અને વાય ઘટક. એગ્રી? જોજો બરોબર. તો આની માટે એક્સ ઘટક એ મોટા આટલો થશે. ડન? તો આનું મૂલ્ય તમને 10 આપ્યું, એમાં થીટાવાળો ઘટક એટલે એ થઈ ગયો 10 cos 30. બરોબર સમજો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, અને આ રીતે તમને ત્રાંસો સદિશ આપ્યો હોય, સદિશ એ, અને આ ખૂણો છે એ તમને 30નો આપ્યો હોય, તો તમને ખ્યાલ આવે છે આ થીટાની પાસેની બાજુ. થીટાની પાસેની બાજુ એટલે શું લખાય? પાબા = કર્ણ ગુણ્યા કોસ થીટા. અને થીટાની સામેની બાજુ હોય તો સાબા = શું લખાય મોટા? કર્ણ ગુણ્યા સાઇન થીટા. તો દાખલા તરીકે આ થીટાની પાસેની બાજુ આ મારે ફાઇન્ડ કરવી છે. કર્ણ દાખલા તરીકે એ હોય તો પાસેની બાજુ એટલે શું લખાય? કર્ણ, આ કાટખૂણો છો એટલે આ કર્ણ છો, કર્ણ ગુણ્યા કોસ થીટા. એમાં થીટા જે આપ્યો હોય એ મારે લેવાનો થાય. અને આ થઈ ગઈ થીટાની સામેની બાજુ. એગ્રી? તો થીટાની સામેની બાજુ એટલે કર્ણ ગુણ્યા સાઇન થીટા થાય. હવે કર્ણ એ છે ઇન્ટુ તમારે સાઇન થીટા કરવાનું. ડન? ઇન શોર્ટમાં થીટાવાળો ઘટક હંમેશા કોસ થીટા થશે, અને થીટા સિવાયનો હંમેશા સાઇન થીટા થશે. તો અહીંયા આગળ તમને મૂલ્ય 10 આપ્યું, તો એના બે ઘટકો પાડવાના. તો 10 cos 30 અને થીટા સિવાયનું એટલે આ છો, તો આ માપ તમને કેટલું મળશે? 10 sin 30. એગ્રી? આ જેટલું હોય એટલું જ આ થવાનું. પરફેક્ટ. પણ કોન્સેપ્ટ તમારો આ હોવો જોઈએ. ડન? પછી સદિશ બી છે એ પ્રોપર એક્સ દિશામાં છે, અને સદિશ સી છે એ પ્રોપર વાય દિશામાં છે. તો અહીંયા આગળ તમારે એક્સ ઘટકો અને વાય ઘટકો તમારે લેવાના થશે. બરોબર સમજો. એક્સ ઘટક માટે પરિણામીને આપણે આર એક્સ કહીએ, તો આનો એક્સ દિશાનો ઘટક એ થઈ ગયો 10 cos 30. એટલે મારે આમ લખવાનું 10 cos 30. પછી બીજો બી છે એ પ્રોપર એક્સમાં જ આપેલો છે, એટલે +6 કરવાનું. એક્સમાં હોય એક જ દિશા, આપણે વાત થઈ ગઈ કે એક જ દિશાની અંદર સદિશો આપ્યા હોય તો એના સાદા સરવાળા થાય. તો 10 cos 30 આમ છે, પછી બી સદિશ આમ જ આપેલો છે એટલે આ બેનો સમ થશે સરવાળો, એટલે +6 કરવાનું. એગ્રી? અને તમે સાદું રૂપ આપો એટલે rx = 10 cos 30 એટલે કેટલું લખાય મોટા? √3/2 +6, આ 5 થઈ ગયું. એટલે rx = 5 √3 + 6. ડન? એવી જ રીતે વાય દિશા માટે આપણે લઈએ, એને આપણે કહીએ ry. તો વાય દિશાની અંદર એક આ સદિશ છે અને બીજો આ સદિશ છે. સદિશ સી છે એ પ્રોપર વાય દિશામાં જ છે. એગ્રી? તો આ બેનો સમ થાય એટલે 10 sin 30 વત્તા મારે કરવાનું થશે 4. તો આ ry = 10 sin 30 એટલે 1/2 +4, એટલે આ થઈ ગયું 5. 5 + 4 કરો એટલે એ કેટલું આવશે? 9. ડન? જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો કોઈ પણ સદિશ ત્રાંસો આપ્યો હોય તો એની બરાબર આમ લખાય rx i કેરેટ વત્તા ry j કેપ. તો સદિશ r = rx એટલે મોટા આ છું, એ એટલે 5 √3 + 6 ઇન્ટુ i કેરેટ વત્તા ry એટલે આ છું, એ 9 j કેપ. એગ્રી? એટલે આ તમને મળી ગયો સદિશ r. પછી આનું તમારું મૂલ્ય જોતું હોય તો સિમ્પલ માનાંક કરો, પછી √ કરો, આઈની આગળના સહગુણકનો વર્ગ વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ, એટલે એના ઉપરથી તમને મૂલ્ય મળશે. ઇવન તમારે જો ડાયરેક્શન જોતી હોય તો tan θ કરો. tan θ = ry/rx કરો. ry તમારી આગળ 9 છે
અને RX આનું સાદું રૂપ આપશો એટલે કંઈક આંકડો આવશે, એના ઉપરથી તમને થીટા મળી જશે. એગ્રી? જસ્ટ આ એક મેથડ છે, તો એક દાખલો મેં અહીંયા આગળ લઈ લીધેલો છે જેથી કરીને તમને ખ્યાલ આવે. એગ્રી? તો આવા પ્રોબ્લેમ હોય તો તમારે આ રીતે કરવાનું થશે કામ. ત્યાર પછી આવે છે બે સદિશોના સરવાળા માટેનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ મારી દ્રષ્ટિએ મોસ્ટ IMP ટોપિક છે. એગ્રી? બરોબર સમજતા જઈશું. આમાં તમારે સિમ્પલ સૂત્ર પાકા કરવાના થશે. તમને કોઈ બે સદિશો આપે, દાખલા તરીકે આ સદિશ A છે ને આ સદિશ B છે, બે વચ્ચેનો ખૂણો છે ને એ થીટાનો છે. એગ્રી? હું અહીંયા આગળ બતાવું. સપોઝ અહીંયા આગળ સદિશ A છે અને અહીંયા આગળ સદિશ B છે. આ બે સદિશો વચ્ચેનો ખૂણો એ થીટા હોય તો સબા સ આપણે બનાવવાનો થાય. તો આને પેરેલલ લાઈન એ આ થઈ જશે અને આને પેરેલલ લાઈન એ આ થઈ જશે. એગ્રી? અને પરિણામી સદિશ તમારે જોતો હોય તો સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એવો વિકર્ણ તમે બતાવો. આ પરિણામી સદિશ, એ પરિણામી સદિશને આપણે R કહીએ. હકીકતમાં R એટલે સદિશ A વત્તા સદિશ B થાય, આ બે સદિશોનો સરવાળો. ડન? તો એનું ફોર્મ્યુલા પરિણામી સદિશ માટેનું તો માનાંક કરો, સદિશ A પ્લસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં, આપણે સૂત્ર તારવતા નથી, સીધું જ આપણે સ્વીકારીને હાલશું. એ ફોર્મ્યુલા થઈ જશે A² વત્તા B² વત્તા 2AB cos થીટા. એગ્રી? એટલે આ બે સદિશો છે એનું પરિણામી સદિશ એનું મૂલ્ય તમારે જોતું હોય સબાસની રીતે તો એનું ફોર્મ્યુલા આ આવશે. આ મોસ્ટ IMP ફોર્મ્યુલા છે. એમાં આ જે થીટા છે ને એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. સદિશ A આ છે ને સદિશ B આ છે, તો એ બે વચ્ચેનો ખૂણો આ છે થીટા, એ તમારે લેવાનું થાય. તો આ મૂલ્ય થઈ ગયું. તમારે જો દિશા શોધવી હોય તો એની માટે દાખલા તરીકે આ પરિણામી સદિશ છે એને A સાથે ખૂણો બનાવ્યો હોય આલ્ફાનો, તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા થઈ જશે B sin થીટા અપોન A પ્લસ B cos થીટા. તો દિશા શોધવા માટે તમે આ સૂત્રનો યુઝ કરી શકો. સાંભળો, અહીંયા આગળ સૂત્રની પેટર્ન તમારે બરોબર સમજવાની છે. ઘણા છોકરાઓ છે ને હજી આ સૂત્ર છે ને એ આમ આવડતું હોય, પછી અહીંયા આગળ A અને B એની જગ્યાએ કોઈ બીજા નામ આપ્યા હોય ને તો અટવાય છે. સાંભળો, તમારે આ સૂત્ર કઈ રીતે પાકું કરવાનું છે. અહીંયા આગળ પરિણામી સદિશ છે એને A સાથેનો ખૂણો બનાવ્યો. હવે જેની સાથે ખૂણો બનાવ્યો હોય ને એ સિવાયના ઘટકો લેવાના. તો અહીંયા આગળ ખરેખર તો સદિશ B છે એના બે ઘટકો છે, B sin થીટા અને B cos થીટા. આ સદિશ છે એ ત્રાસો છે. એગ્રી? તો એનો આ દિશાનો ઘટક એટલે એ થઈ ગયો B cos થીટા, આ ઘટક થઈ ગયો B sin થીટા. તો પરિણામી સદિશ એને સદિશ A સાથેનો ખૂણો બનાવ્યો તો એ સિવાયના અહીંયા આગળ ઘટકો આવશે. ઇન શોર્ટમાં આ રીતે તમારે કરવાનું થશે. તો આ A પ્લસ B એનું મૂલ્ય તો અંડર રૂટમાં A² પ્લસ B² વત્તા 2AB cos થીટા થશે. એમાં થીટા તમને બરોબર ક્લિયર હોવો જોઈએ. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો બતાવે. અને દિશા તમારે ફાઇન્ડ કરવી હોય તો tan આલ્ફા, અહીંયા આગળ પરિણામી સદિશે સદિશ A સાથેનો ખૂણો બનાવ્યો આલ્ફા, તો જેની સાથે ખૂણો બનાવ્યો હોય એ સિવાયના ઘટકો લેવાના, તો બીના ઘટકો આવશે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે B sin થીટા અપોન A પ્લસ B cos થીટા. પછી આલ્ફાને કરતાં બનાવો તો tan ઇનવર્સ થાય B sin થીટા અપોન A પ્લસ B cos થીટા. એવી જ રીતે જો બાદબાકી તમે લેતા હો તો બહુ ઝાઝો ડિફરન્સ નથી. અહીંયા આગળ પ્લસ આવે તો અહીંયા આગળ તમારે માઇનસ થઈ જશે, ખાલી મેજર ડિફરન્સ એટલો. અને ડાયરેક્શનમાં અહીંયા આગળ પ્લસ આવે તો અહીંયા આગળ તમારે માઇનસ આવશે. એગ્રી? એટલો ડિફરન્સ આવશે ખાલી ઇન શોર્ટમાં. જો તમને સોખવટ ન કરી હોય ત્યારે તમારે ફરજિયાત આ સૂત્ર યુઝ કરવાનું છે ને દિશા માટે આ સૂત્ર તમને સ્પષ્ટતા કરે કે સદિશ A માઇનસ સદિશ B એનું મૂલ્ય કેટલું આવે તો જ તમારે આમાં જવાનું છે. એગ્રી? બાકી સોખવટ ન કરી હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરી આગળ વધવાનું થશે. હવે આને રિલેટેડ દાખલાઓ આપણે સ્ટાર્ટ કરીએ. 33મો મસ્ત MCQ આપેલો છે. સદિશ A અને સદિશ B સદિશોનો પરિણામી સદિશ સદિશ A સાથે આલ્ફા કોણ અને સદિશ B સાથે બીટા કોણ બનાવતો હોય તો ઓપ્શન ઉપરથી તમારે આન્સર આપવાના છે. હંમેશા આલ્ફા ઇઝ લેસ ધેન બીટા થાય. જો A લેસ ધેન B હોય તો આલ્ફા લેસ ધેન બીટા થાય.
જો એ ગ્રેટર ધેન બી હોય તો આલ્ફા લેસ ધેન બીટા થાય. જો એ બરાબર બી હોય તો આલ્ફા લેસ ધેન બીટા થાય. તો આપણે ચેક કરીએ અને સોલ્વ કઈ રીતે કરાય એની હું તમને મેથડ આપું. દાખલા તરીકે પહેલો કેસ આપણે આવો બનાવીએ કે સદિશ એ છે એ સદિશ બી કરતાં ખૂબ મોટો છે, એટલે એ ઇઝ ગ્રેટર ધેન સદિશ બી છે. તો દાખલા તરીકે આ થઈ ગયો સદિશ એ અને અહીંયા આગળ આ થઈ ગયો સદિશ બી. તો તમે જોઈ શકો એનું મૂલ્ય છે બી કરતાં વધારે છે. એગ્રી. હવે આની માટે તમે સબાસહ બનાવો તો આને પેરેલલ લાઈન એ આ થશે અને આને પેરેલલ લાઈન એ આ થઈ જશે. એગ્રી. હવે પરિણામી સદિશ તમારે જોતો હોય તો સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એ વિકર્ણ તમારે બતાવવાનો. તો સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એ આ વિકર્ણ થઈ ગયો. યુ કેન સી ધેટ સદિશ એ સાથે બનાવેલો ખૂણો છે એવડા લોકોએ કીધો છે આલ્ફા અને સદિશ બી એ પરિણામી સાથે બનાવેલો ખૂણો છે એ બીટા. તો તમે અહીંયા આગળ જોઈ શકો કે બીટા છે ને એ મોટો છે આલ્ફા કરતાં. તો કન્ડિશન શું આવી કે જો સદિશ એ ગ્રેટર ધેન સદિશ બી હોય તો બીટા ગ્રેટર ધેન આલ્ફા થાય. એગ્રી. એટલે જે સદિશનું મૂલ્ય મોટું હોય એ સદિશ પરિણામી સદિશ સાથે નાનો ખૂણો બનાવે. એગ્રી. તો સદિશ એ મોટો છે તો એનો ખૂણો કેવો છે? નાનો છે. એ તમે અહીંયા આગળ જોઈ શકો. ડન. તો આ એક મેથડ છે. તો હંમેશા આલ્ફા લેસ ધેન બીટા એવું થાય નહીં. પછી બી, જો એ લેસ ધેન બી હોય તો આલ્ફા લેસ ધેન બીટા થાય, જે ખોટું છે. પછી સી, જો એ ગ્રેટર ધેન બી હોય તો આલ્ફા લેસ ધેન બીટા થાય. તો એ વાત સાચી છે. અને આમે લખીએ કે આલ્ફા લેસ ધેન બીટા. એગ્રી. એટલે તમારો કરેક્ટ આન્સર કયો આવશે? ચેન્નઈ. પછી ડીમાં એ બરાબર બી હોય તો આલ્ફા લેસ ધેન બીટા થાય, એ ખોટું છે. ડન. તો આમાં તમારે આ મેથડ કરવાની થશે ઇન શોર્ટમાં. પછી 37, જો માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી, એ અને બી એ મૂલ્ય આપેલા છે, તો એ અને બી વચ્ચેનો કોણ કેટલો થાય? હવે રકમ તમને આમ આપી, સદિશ એ વત્તા સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં બી. મતલબ કે એ પ્લસ બી બરાબર તમે એ લઈ શકો અથવા બી લઈ શકો. ડન. હવે આનું ફોર્મ્યુલા છે આપણી આગળ. તો સદિશ એ પ્લસ સદિશ બી એનું મૂલ્ય જોતું હોય તો અંડર રૂટમાં શું કરાય? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ અથવા બી, કોઈ પણ લખી શકો. તો આપણે એ લખીએ. હવે બી હોય ને ત્યાં આગળ તમે એ લખી શકો કારણ કે એ બરાબર બી છે. એગ્રી. તો અંડર રૂટમાં આ એ સ્ક્વેર, બીની જગ્યાએ આપણે એ લખીએ એટલે આ એ સ્ક્વેર વત્તા 2, આ બીની જગ્યાએ હું એ લખીશ તો એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર થાય મોટા. તો આ થઈ ગયું કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ. હવે બે બાજુ આપણે વર્ક કરીએ એટલે અહીંથી વર્ગમૂળથી દૂર થશે એટલે આવશે એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એનો વર્ગ એટલે એ સ્ક્વેર થશે. હવે એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થાય એટલે આ થઈ ગયું 2a સ્ક્વેર વત્તા આ 2a સ્ક્વેર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. આ 2a સ્ક્વેર છે એ એ સ્ક્વેરમાંથી બાદ કરો એટલે મોટા એ સ્ક્વેરમાંથી 2a સ્ક્વેર જશે એટલે માઇનસ એ સ્ક્વેર આવશે એટલે આ થઈ ગયું 2a સ્ક્વેર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સ્ક્વેર. અહીંથી એ સ્ક્વેર કેન્સલ થશે એટલે 2 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 થાય. હવે અહીંથી કોસ થીટા છે એને કરતાં બનાવો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. હવે થીટાની એવી કિંમત પસંદ કરો કે જેમાં -1/2 આવે. તો કોસ 120 એટલે એ થઈ ગયું -1/2 એટલે થીટા છે એ તમને કેટલું મળશે? 120 ડિગ્રી. અચ્છા, આ કઈ રીતે ખ્યાલ આવે? યુ કેન સી ધેટ કોસ 120 તો એને આપણે આ રીતે લખીએ કે સાંભળો, કોસ 90 વત્તા 30. એગ્રી. 90 એટલે π/2 છો એટલે આ થઈ ગયું π/2 વત્તા 30. હવે તમે જાણો છો π/2 વાળું વિધેય હોય તો મૂળ વિધેય બદલાઈ જાય અને π/2 પ્લસ થીટા એ બીજું ચરણ છે અને બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ કેવો હોય? ઋણ હોય. એટલે આ માઇનસ અને મૂળ વિધેય બદલાઈ જાય એટલે કોસનું થઈ જાય સાઇન અને સાઇન 30 એટલે કેટલું લખાય? 1/2. એટલે -1/2 હોય તો થીટા કેટલો બનતો હોય?
120 ડિગ્રીનો, એટલે આનો આન્સર આવશે 120 ડિગ્રી. એગ્રી? આગે बढ़ते हैं. ત્યાર પછીનો 35મો. જો સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ c અને સદિશ એનું મૂલ્ય તમને આપી દીધું √3, સદિશ બીનું મૂલ્ય તમને આપ્યું √3 અને સદિશ સીનું મૂલ્ય 3 હોય તો સદિશ a અને b વચ્ચેનો કોણ કેટલો થાય? હવે તમને રકમ આ રીતે આપી, સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ c. હવે આનું ફોર્મ્યુલા નથી આપણી પાસે, તો શું કરશું? બે બાજુ આપણે માનાંક લઈ લઈએ, એટલે માનાંકમાં સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ c થાય. એગ્રી? હવે આનું ફોર્મ્યુલા છે આપણી આગળ, એટલે ધેરફોર અંડર રૂટમાં a² વત્તા b² વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ c નું મૂલ્ય તો 70. હવે તમને અહીંયા આગળ બધી ડેટા કઈ માહિતી આપેલી છે એની જગ્યાએ તમે √3 લખો તો √3 નો વર્ગ એટલે 3 થાય. પછી બીની જગ્યાએ તમારે √3 જ લેવાનું છે એટલે 3 નો વર્ગ, √3 નો વર્ગ 3 જ થશે, વત્તા 2 એની જગ્યાએ √3, બીની જગ્યાએ √3 અને cos થીટા એઝ ઇટ ઇઝ, સીની જગ્યાએ તમને 3 આપ્યું. એગ્રી? આનું તમે સાદું રૂપ આપો એટલે આ થઈ ગયું અંડર રૂટમાં 3 વત્તા 3 એટલે એ થઈ ગયું 6. પછી √3 ગુણાકારમાં છે એટલે એ 3 ગુણ્યા 2 કરો એટલે એ 6 થાય, તો 6 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 3 થાય. હવે સાંભળો, આ 6 વત્તા 6 એમ 12 ન કરતા 6 cos થીટા પ્લસ 6 છે. ધ્યાન રાખજો, ઉતાવળમાં ઘણી વખત છે ને એ 6 વત્તા 6 12 થઈ જાય, પછી ગોથા ખાય. હવે બે બાજુ તમે વર્ગ કરો એટલે અહીંથી વર્ગમૂળ છે એ દૂર થશે, એટલે 6 વત્તા 6 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 9 થાય. 3 નો વર્ગ, બે બાજુ વર્ગ કર્યો એટલે 9માંથી તમે 6 બાદ કરો એટલે કેટલા વધશે? 3. એટલે 6 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 3 થાય. હવે તમે અહીંથી cos થીટા છે અને કરતા બનાવો તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 3/6 એટલે આ કેટલું આવશે? 1/2. થીટાની કિંમત એવી પસંદ કરો કે 1/2 આવે તો cos 60 એટલે 1/2 થાય ને, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 આવે. એટલે તમારો આન્સર કયો આવશે? ચેન્નઈ. એગ્રી? થીટાની કિંમત 60 તમે પસંદ કરશો એટલે તમને 1/2 મળશે. ડન? પછી 36. આ એક મારી દ્રષ્ટિએ અગત્યનો ન્યુમેરિકલ છે અને શોર્ટકટ મેથડમાં આનો તમે સીધો યુઝ કરી શકો. બે સમાન માનાંક f ધરાવતા બળો એક કણ ઉપર લાગે છે. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ એક કણ છે તો આના ઉપર બે ફોર્સ લાગે, એક ફોર્સ આમ લાગે અને બીજું ફોર્સ આમ લાગે. બેના મૂલ્ય સરખા આપેલા છે અને આ બે બળો વચ્ચેનો ખૂણો છે એ થીટા છે. એગ્રી? વેક્ટર સ્વરૂપે આપણે લઈ લઈએ. જો આ બે બળો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનો માનાંક કેટલો થાય? તો આપણી આગળ ફોર્મ્યુલા શું છે? સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. આ ફોર્મ્યુલા છે. તો અહીંયા આગળ આને આપણે f1 કહીએ, આને આપણે f2 કહીએ. હવે a અને b ને રિપ્લેસ કરીને ત્યાં આગળ આપણે f1 પ્લસ f2 લખવાનું થાય. એટલે હું ફોર્મ્યુલા આવું લખીશ, સદિશ f1 પ્લસ સદિશ f2 ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા થઈ જશે અંડર રૂટમાં f1² વત્તા f2² વત્તા 2 f1 f2 cos થીટા. એગ્રી? f1 અને f2 એ તો બે સરખા જ આપેલા છે એટલે અહીંયા આગળ f², અહીંયા આગળ f² વત્તા 2 f² થશે f ઇન્ટુ f અને આ થઈ ગયું cos થીટા. f² વત્તા f² એટલે એ થઈ ગયું 2f² એટલે આ થઈ ગયું 2f² વત્તા 2f² cos થીટા. હવે આ બેમાંથી તમે 2f² છે એ કોમન લઈ લો એટલે અંડર રૂટમાં આ 2f² કોમન તો 1 પ્લસ cos થીટા થશે. હવે સાંભળો, 1 પ્લસ cos થીટા એટલે ત્રિકોણમિતિ. તમે એનું સૂત્ર છે એ જાણો છો. સો 1 પ્લસ cos થીટા હોય એટલે એ થઈ જાય 2 cos² θ/2. યાદ આવશે? તો 1 પ્લસ cos થીટાની જગ્યાએ તમે 2 cos² θ/2 લખી કાઢો એટલે સદિશ f1 પ્લસ સદિશ f2 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે અંડર રૂટમાં 2f² એ તો છે જ, અને 1 પ્લસ cos થીટા એની જગ્યાએ તમે 2 cos² θ/2 લખી નાખો
એટલે 2 cos સ્ક્વેર થીટા બાય 2. હવે 2 ગુણ્યા 2 એટલે 4 થાય, એટલે આવશે આ 4f સ્ક્વેર cos સ્ક્વેર થીટા બાય 2. હવે 4 છે એનું વર્ગમૂળ 2 થાય, એફ સ્ક્વેરનું એફ થાય, અને cos સ્ક્વેર થીટા બાય 2 છે એનું થઈ જશે cos થીટા બાય 2. એગ્રી? હવે જો આ રકમ છે ને એ બરોબર સમજો. બે સમાન માનાંક એમ ધરાવતા બળો એક કણ ઉપર લાગે છે. જો આ બે બળો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનો માનાંક, એટલે સીધું તમે આ સૂત્રથી વાપરી શકો. બે સદિશોના મૂલ્ય સરખા આપ્યા હોય અને તમને પરિણામી સદિશ પૂછે તો 2f cos થીટા બાય 2 તમે સીધો યુઝ કરી શકો. એગ્રી? ત્યાર પછી 37 આ નીટ 2016ની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ a માઇનસ સદિશ b. એટલે આ બેના મૂલ્ય સરખા છે તો તમારે a અને b વચ્ચેનો ખૂણો છે ફાઇન્ડ કરવાનો છે. એટલે રકમ તમને આમ આપી, સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b. તો આ બેના ફોર્મ્યુલા તો છે જ આપણી આગળ. આનું ફોર્મ્યુલા એટલે અંડર રૂટમાં મોટા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b છે એનું ફોર્મ્યુલા છે જ ત્યાં આપણી આગળ. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, પછી અહીંયા માઇનસ આવે 2ab cos થીટા. બે બાજુ વર્ગ કરશો એટલે વર્ગમૂળ દૂર થશે. એટલે ધેરફોર આ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ વર્ક કરશો એટલે અહીંથી વર્ગમૂળ દૂર થશે એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. એગ્રી? a સ્ક્વેર કેન્સલ થશે, b સ્ક્વેર કેન્સલ થશે. પછી આ માઇનસ 2ab cos થીટા આ સાઈડ આવશે એટલે પ્લસ થશે. તો ઓલરેડી 2ab cos થીટા હતું, માઇનસ 2ab cos થીટા આવશે એટલે પ્લસ થશે. એટલે 4ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ બધું તો આ સાઈડ વહી આવ્યું. તો મોટા cos થીટા કરતાં બનાવો એટલે 4ab આના છેદમાં જશે એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે થીટાની એવી કિંમત પસંદ કરો કે જેથી કરીને 0 આવે. તો થીટા 90 લ્યો, cos 90 એટલે 0 થાય ને, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો તમારે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે ફાઇન્ડ કરવાનો હતો તો થીટા તમને કેટલો મળશે? 90. એગ્રી? ત્યાર પછી 38 ત્રણ અશૂન્ય સદિશો સદિશ a, સદિશ b અને સદિશ c એનું સમીકરણ તમને આપેલું છે. એ આપેલું છે સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ c, અને તેમના મૂલ્ય સમીકરણ એ આ આપ્યું, a વત્તા b ઇઝ ઇક્વલ ટુ c. તો સદિશ a એ સદિશ b ની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલો હશે? તમારા જવાબનું કારણ આપો તો આપણે કારણ આપી દઈએ. હવે છે ને, જો આનું તો ફોર્મ્યુલા છે નહીં, તો સૌથી પહેલાં તમે આનો બે બાજુ મૂલ્ય લઈ લો. તો એને આ રીતે લખાય મોટા માનાંકમાં સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ c. હવે આનું ફોર્મ્યુલા છે આપણી આગળ, એ છે અંડર રૂટમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ c નું મૂલ્ય 70. હવે આ c ની કિંમત તમે અહીંયા આગળ પધરાવો. એગ્રી? તો આ થઈ ગયું અંડર રૂટમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ c ની જગ્યાએ તમે a પ્લસ b લખી શકો. એગ્રી? હવે બે બાજુ આપણે વર્ક કરીએ એટલે અહીંથી વર્ગમૂળ દૂર થશે એટલે ફાઇનલ શું આવશે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ આનો આખાનો હોલ સ્ક્વેર થાય. તો દાખલા તરીકે x વત્તા y હોય એનો આખાનો હોલ સ્ક્વેર હોય તો શું આવે? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 2xy આવું થાય ને. તો આનું સાદુરૂપ આપો તમે એટલે એ શું આવશે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab. સાંભળો, બે બાજુ વર્ક કર્યો એટલે આનો આખાનો સ્ક્વેર થાય અને એનું તમે વિસ્તરણ કરો એટલે આવું કંઈક આવશે. હવે જો અહીંથી a સ્ક્વેર કેન્સલ થશે, b સ્ક્વેર કેન્સલ થશે, પછી 2ab કેન્સલ થશે એટલે અહીંયા આગળ 1 વધે એટલે આ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. હવે થીટાની એવી કિંમત તમે પસંદ કરો કે જેથી કરીને 1 આવે તો cos 0 એટલે 1 થાય.
એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 0. એગ્રી? મતલબ કે સદિશ એ છે એ સદિશ બીની સાપેક્ષે એ પેરેલલમાં હશે, એટલે કે સમાંતરમાં, એટલે બે એક જ દિશામાં હશે, કારણ કે થીટા કેવો આવે છે 0. એગ્રી? ત્યાર પછી 39 ત્રણ અશૂન્ય સદિશો સદિશ એ, સદિશ બી અને સદિશ સી સમીકરણ સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ સી. એટલે તમને આમ આપ્યું સદિશ એ વત્તા સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ સી, અને તેમના મૂલ્યો સમીકરણ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર સંતોષે છે. એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. હવે આનું તો ફોર્મ્યુલા છે નહીં, તો મેં તમને મેથડ શીખવાડી, બે બાજુ તમે મૂલ્ય લઈ લો. એટલે આને તમે આ રીતે લખી કાઢો સદિશ એ વત્તા સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ સી. હવે આનું ફોર્મ્યુલા છે આપણી આગળ. એગ્રી? તો એ થઈ જશે અંડર રૂટમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા અને સીનું મૂલ્ય સી. હવે બે બાજુ તમે વર્ક કરો એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા, બે બાજુ વર્ક કરશો એટલે અહીંથી વર્ગમૂળ દૂર થશે અને સીનો વર્ગ સી સ્ક્વેર થશે. હવે આ સી સ્ક્વેરની કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે ધેરફોર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. એટલે આ છો મોટા એ સી સ્ક્વેર જ આપેલું છે હું, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. હવે આ બે પદ આ સાઈડ આવશે એટલે એ સ્ક્વેરમાંથી એ સ્ક્વેર જાય એટલે 0 થાય, બી સ્ક્વેરમાંથી બી સ્ક્વેર બાદ કરો એટલે એ 0 થશે, અધરવાઇઝ આ ઉઠશે. એટલે અહીંયા આગળ મોટા 0 રહે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ થઈ ગયું 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે 0. હવે થીટાની એવી કિંમત તમે પસંદ કરો કે જેથી કરીને 0 આવે. થીટા 90 કોસ 90 એટલે 0 થાય, એટલે થીટાની કિંમત કેટલી આવશે 90. મતલબ કે સદિશ એ અને સદિશ બી બે એકબીજાને લંબ હશે. એગ્રી? તો કઈ રીતે ગોઠવાયેલા હશે? તો તમારે કહેવાનું લંબ રીતે. પછી 47મો આકૃતિમાં દર્શાવેલ ડાયાગ્રામ પરથી સદિશ પી માઇનસ સદિશ ક્યુ ગોતવાનું છે. પી 3 આપ્યું ને ક્યુ છે એ 2 આપ્યો, અને સદિશ પી અને સદિશ ક્યુ વચ્ચેનો ખૂણો છે એ તમને કેટલાનો આપેલો છે 30નો. તો રકમ આપણી આ છે સદિશ પી માઇનસ સદિશ ક્યુ. તો આનું ફોર્મ્યુલા શું થશે મોટા? બાદબાકી વાળું પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર માઇનસ 2pq કોસ થીટા. આવું થાય. હવે પી છે ને એ તમને 3 આપ્યું, તો 3નો વર્ગ કેટલો થશે 9. ક્યુ છે એ તમને 2 આપ્યું એટલે 2નો વર્ગ કેટલો થશે 4. આ માઇનસ 2. પીની જગ્યાએ 3 મૂકો, ક્યુની જગ્યાએ તમે 2 મૂકો, અને થીટા એ ડાયાગ્રામમાં તમને આપેલો છે જો પી અને ક્યુ વચ્ચેનો એ કેટલો આપેલો છે 30. તો 9 વત્તા 4 કરશો એટલે એ 13 થશે માઇનસ આ 3 દુ 6, 6 2 12, અને કોસ 30 એટલે √3/2 થશે. એટલે આ થઈ ગયું અંડર રૂટમાં 13 માઇનસ આ થશે 6√3. એગ્રી? તો આવો ઓપ્શન તમને આપ્યો હોય એ તમારે ટીક કરવાનો થાય. સો ઓપ્શન નંબર બી. અધરવાઇઝ એને જે રીતે આપ્યો એ રીતે લખવું હોય તો આમ લખાય ને 13 - 6√3 આખા ઉપર 1/2. તો વર્ગમૂળ તમે આ રીતે લખો અથવા આમ લખો, બે હાલે. એગ્રી? તમને પછી થોડું ઘણું છે ને એ ગણિત આવડવું જરૂરી છે. ત્યાર પછીનો 48મો MCQ. હવે છે ને જો અહીંયા આગળ મેં સારા MCQs લીધેલા છે. એગ્રી? આમાં શું કીધું? સદિશ એ અને સદિશ બી સમાન મૂલ્ય ધરાવતા સદિશો છે, એટલે મૂલ્ય તમને સરખા આપ્યા. સદિશ એ બરાબર સદિશ બી તમારે લેવાનું છે. તો બેના પરિણામી સદિશનું મૂલ્ય એ √3a છે. સદિશ એ તથા માઇનસ સદિશ બીના પરિણામી સદિશનું મૂલ્ય શોધો. એટલે તમારે સૌથી પહેલાં સદિશ એ વત્તા સદિશ બી આના ઉપરથી તમારે થીટા ફાઇન્ડ કરવાનો થશે, કારણ કે આનું મૂલ્ય તમને આપી દીધું √3a. તો આનું ફોર્મ્યુલા છે આપણી આગળ અંડર રૂટમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. ડન? હવે સદિશ એ વત્તા સદિશ બી એનું મૂલ્ય √3a છે. એ તમે અહીંયા આગળ લખો √3 × a ઇઝ ઇક્વલ ટુ
અંડર રૂટમાં મોટા એ બરાબર બી છે તો બીની જગ્યાએ હું એ લખીશ. એટલે અહીંયા આગળ એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા 2, પછી બીની જગ્યાએ એ લખો એટલે એ ઇન્ટુ એ એટલે એ થઈ ગયું એ સ્ક્વેર, આ થઈ ગયું કોસ થીટા. ડન. તમે બે બાજુ વર્ગ કરશો એટલે અહીંથી વર્ગમૂળ છે દૂર થશે, અહીંથી વર્ગમૂળ દૂર થશે. તો √3 છે એનો વર્ગ કરો એટલે 3 થાય, એનો વર્ગ છે એ સ્ક્વેર થાય, પછી આ એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થાય, વર્ગમૂળ દૂર થઈ ગયું, વત્તા આ થઈ ગયું 2a સ્ક્વેર કોસ થીટા. 3a સ્ક્વેરમાંથી 2a સ્ક્વેર તમે બાદ કરો એટલે આવશે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 2a સ્ક્વેર કોસ થીટા. એ સ્ક્વેર કેન્સલ છે એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે 1/2. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 60. હજી તમારો આન્સર નથી આવ્યો. તમને વધારામાં શું પૂછ્યું એને તો સદિશ એ તથા માઇનસ સદિશ બી એના પરિણામી સદિશનું મૂલ્ય ફાઇન્ડ કરો. એટલે તમારે સદિશ એમાંથી સદિશ બી છે એ બાદ કરવાનું, એટલે આ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો આનું તો ફોર્મ્યુલા છે જ આપણી આગળ, અંડર રૂટમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા થાય. હવે બીની જગ્યાએ તમારે એ લખવાનું, થીટા તમે ગોતી નાખો અહીંથી, એ થીટા તમને કેટલો મળે છે 60, એ ત્યાં આગળ ઠપકારો એટલે આ થઈ ગયું એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર માઇનસ 2, બીની જગ્યાએ એ લખો તો એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર થાય, અને આ થઈ ગયું કોસ 60. એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે એ થઈ ગયું 2a સ્ક્વેર, આ માઇનસ 2a સ્ક્વેર ને કોસ 60 એટલે 1/2 છે, અહીંથી 2 કેન્સલ થાય. 2a સ્ક્વેરમાંથી એ સ્ક્વેર તમે બાદ કરો એટલે એ સ્ક્વેર, અને એ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢો એટલે એ, એટલે તમારો આન્સર આવશે એ. ઓપ્શન એ તમારે ટીક કરવાનો થશે. એગ્રી. ત્યાર પછીનો 49માં MCQ, 150 ડિગ્રીના ખૂણે લાગતા બે બળોનું પરિણામી બળ 10 ન્યૂટન છે, જે તે બે બળ પૈકીના એકને લંબ છે, તો બીજું બળ ખાલી જગ્યા ન્યૂટન થશે. આને તમે સ્ટાર કરો, અગત્યનો છે. 150 ડિગ્રીના ખૂણે બે બળો લાગે છે. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ એક કણ છે, એના ઉપર બે બળ લાગે છે. એક ફોર્સ આમ લાગે, આને આપણે F1 કહીએ, અને બીજું બળ છે એ દાખલા તરીકે આમ લાગે, આને આપણે F2 કહીએ. આ બે બળો વચ્ચેનો ખૂણો તમને રકમ આપી દીધો, એ આપેલો છે 150 ડિગ્રી. ડન. પછી શું કીધું, આ બે બળોનું જે પરિણામી બળ મળે એ બેમાંથી એક બળને લંબ છે. યુ કેન સી ઇટ, લંબ એટલે મારે આમ બતાવવાનો થશે, સમજો આ રીતે, એટલે આને લંબ છો, એટલે આ ખૂણો આટલો છે ને 90 થાય. ટોટલ ખૂણો 150 છે, તો 150માંથી 90 બાદ કરો એટલે આટલો ખૂણો કેટલાનો આવશે 60નો આવશે. એગ્રી. હવે તમે સબાસ બનાવો તો આને પેરેલલ લાઈન આ થઈ, ધીસ ઇઝ F1, અને આને પેરેલલ લાઈન એ આ થશે, ધીસ ઇઝ F2. બસ આ ડાયાગ્રામ તમને આવડી ગયો એટલે તમારો આન્સર આવી ગયો. એગ્રી. હવે આ ખૂણો છે એ 60નો છે, પછી આ માપ છે એ તમને રકમ આપી દીધું, એ પરિણામી બળ છે એ 10 ન્યૂટન છે, એટલે આ 10 ન્યૂટન છે એટલું માપ. એગ્રી. આ ખૂણો છે એ થીટાનો છે, તો થીટાની પાસેની બાજુ તમને આપેલી છે, આ કાટખૂણો થશે એટલે આ મોટા કર્ણ થાય, તો તમે કોસ થીટા આ ડાયાગ્રામમાં યુઝ કરો. તો કોસ 60 ઇઝ ઇક્વલ ટુ થીટાની પાસેની બાજુ એ છે 10 ભાગ્યા કર્ણ એ F2 થાય. ડન. હવે કોસ 60 એટલે એ થઈ ગયું 1/2, આ 10 ભાગ્યા F2, તો અહીંથી તમે F2 ને કરતા બનાવો તો F2 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 20 ન્યૂટન. તો તમારે બીજું બળ છે ફાઇન્ડ કરવાનું હતું, તો બીજું બળ તમને કેટલું મળશે 20 ન્યૂટન. એગ્રી. એટલે તમારો આન્સર કયો આવશે એ. આના ઉપર એક ટીક માર્ક કરજો. આમ આની માટે બીજી મેથડ છે, પણ આપણે શોર્ટકટમાં ગયા, એગ્રી, ગણિતનો યુઝ કરેલ. બીજી લેન્ધી મેથડ છે, તો એમાં તમારે જવું ન જોઈએ. આગે બઢતે હૈ. ત્યાર પછી 50, આ PMT 1988ની અંદર પૂછ્યો. સદિશ A, B અને C ના મૂલ્ય અનુક્રમે 3, 4 અને 5 એકમ છે. જો A + B = C હોય તો A અને B વચ્ચેનો કોણ કેટલો થાય. હવે આ તમે સોલ્વ કરજો, કારણ કે આવા બધા પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરી નાખ્યા. ત્યાર પછી 51, PMT 1999માં પૂછ્યો. 12 અને 18 એકમનું મૂલ્ય ધરાવતા બે સદિશોનું પરિણામી મૂલ્ય 24 એકમ છે, તો તેમની વચ્ચેનો કોણ કેટલો થાય.
તો અગેન તમારે સદિશ એ વત્તા સદિશ બી એનું સૂત્ર વાપરવાનું, અંડર રૂટમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab cos થીટા એમ કરીને તમારે સાદું રૂપ આપવાનું થશે. આ MCQ 1999માં પૂછેલો છે. એગ્રી. આમાં કોણ તમારે શોધવો હોય ને તો તમારે લોગ ટેબલનો યુઝ કરવાનો થશે. અત્યારે લોગ ટેબલ તમને આપતા નથી. એગ્રી. તો તમને cos થીટા ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કે એ રીતે કંઈક ઓપ્શન આપે. પછી આ NCERTનો છે 32મો. આ એક અગત્યનો દાખલો છે. આને તમારે બરોબર સમજવાનો છે. એક મોટરબોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. મોટરબોટનો પરિણામી વેગ શોધો. આને સમજવા માટે આપણે ડાયરેક્શન છે એને ધ્યાનમાં લઈશું. 4 દિશાઓ. 4 દિશાઓ આપણે જાણીએ છીએ નોર્મલી. આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. હવે મોટરબોટ છે ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરે. ઉત્તર દિશા એટલે ઉપરની દિશા, એટલે મોટરબોટ ઉત્તર તરફ એટલે આમ જાય. એગ્રી. બોટ છે એટલે આને આપણે VB કહીએ અને એનો વેગ તમને આપેલો છે 25 કિલોમીટર પર કલાક. ડન. ઉત્તર તરફ. અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ એ 10 કિલોમીટર પર કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો આ દક્ષિણ છે ને આ પૂર્વ છે, એટલે દક્ષિણથી પૂર્વ તરફ 60નો ખૂણો બનાવે. એટલે પાણીનો પ્રવાહ આમ કંઈક ફ્લો થતો હોય છે. આ V વોટર, પાણી છે એને ઇંગ્લિશમાં વોટર કહેવાય. તો એ તમને આપી દીધું છે 10 કિલોમીટર પર કલાક અને આ એંગલ છે એ 60નો આપેલો છે. સાંભળો, દક્ષિણથી પૂર્વ તરફનો ખૂણો તમને 60નો આપ્યો, એટલે આ ખૂણો છે એ 60નો થશે. ટોટલ ખૂણો આ કેટલો થાય? આખો ખૂણો છે એ 180નો થાય. 180માંથી તમે 60 બાદ કરો એટલે આ ખૂણો છે એ તમને કેટલો મળશે? 120. એટલે આ પહેલો સદિશ છે અને આ બીજો સદિશ, તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો છે 120 થાય. એગ્રી. તમે અહીંયા આગળ સબા સ બનાવો તો જો આને પેરેલલ લાઈન એ આ થઈ જશે. એગ્રી. પછી આને પેરેલલ લાઈન એ આ થઈ ગઈ. તો પરિણામી સદિશ એ તમને આ મળશે. એ પરિણામી સદિશને આપણે V કહીએ. ડન. હવે એ V તમારે ફાઇન્ડ કરવો હોય તો એની માટેનું ફોર્મ્યુલા છે જ ત્યાં આપણી આગળ. માનાંકમાં V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં સદિશોવાળું ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું. તો VB નો સ્ક્વેર વત્તા V ડબલાનો વર્ગ વત્તા 2VB VW cos થીટા. એમાં થીટા આ બે સદિશો વચ્ચેનો લેવાનો. તો એ થીટા કેટલો છે? 120નો. એટલે અહીંયા આગળ તમારે 120 લખવાના થાય. હવે આની અંદર તમે કિંમત મૂકો તો મોટરબોટ છે એનો વેગ તમને 25 આપ્યો, એટલે 25નો વર્ગ એટલે એ 625 થશે, વત્તા V વોટર એનો વેગ તમને આપ્યો છે 10, 10નો વર્ગ 100 થાય, વત્તા આ 2m નામ VB છે એ 25, VW છે એ 10 અને cos 120 એટલે -1/2 થાય. એટલે આ 2 કેન્સલ થશે. 625 વત્તા 100 કરો એટલે એ આવશે 725. આ 25 ગુણ્યા 10 એટલે એ થઈ છે 250 ને પ્લસ માઇનસ એટલે માઇનસ 250. હવે અહીંથી તમે સાદું રૂપ આપશો એટલે એ તમને આન્સર મળી જશે. બીજું વધારામાં આપણે છે ને દિશા ફાઇન્ડ કરવાની છે. હવે દિશા કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું બરોબર સમજો. અહીંયા આગળ તમારી આગળ બે સદિશો છે, એક VB અને એક છે VW અને આ પરિણામી સદિશ છે. તો આ ખૂણો હું ધ્યાનમાં લઉં છું. VB એ પરિણામી સદિશ સાથે બનાવેલો ખૂણો એને આપણે ફાઈ કહીએ. એગ્રી. તો આપણી આગળ ફોર્મ્યુલા હતું જ તે તમે યાદ કરો, tan alpha ઇઝ ઇક્વલ ટુ B sin થીટા અપોન A પ્લસ B cos થીટા. યાદ આવે છે આ ફોર્મ્યુલા? તો એમાં આપણે વાત એવી કરી હતી કે પરિણામીએ જે સદિશ સાથેનો ખૂણો બનાવ્યો હોય અથવા જે સદિશ છે પરિણામી સાથે જે ખૂણો બનાવ્યો હોય એ સિવાયના ઘટકો લેવાના થાય. આપણે આવી વાત કરી. તો અહીંયા આગળ તમે વિચારો
તો આ સદિશ છે એ વીબી છે, એને પરિણામી સદિશ સાથે ફાઈનો ખૂણો બનાવ્યો. તો તમારે આના ઘટકો નહીં પાડવાના, આના ઘટકો પાડવા પડે. એગ્રી? એટલે સૂત્ર છે ને એ મને કંઈક આવું મળશે. યુ કેન સી ડેટ આ tan phi ઇઝ ઇક્વલ ટુ ઘટકો છે આના પડશે. એટલે ઉપર બી સાઇન થીટા આવે તો અહીંયા આગળ મારે લખવાનું હોય તો શું આવે? VW સાઇન થીટા. થીટા તમારે બે સદિશો વચ્ચેનો લેવાનો. તો એ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? 120 અપોન A વત્તા B cos થીટા. તો એની જગ્યાએ તમે લઈ લો VB વત્તા VW cos 120. એગ્રી? સૂત્ર પકડાય છે? જે સદિશે પરિણામી સાથે ખૂણો બનાવ્યો હોય એ સિવાયના ઘટકો પડે તો એ સિવાયના એટલે VWના ઘટક પડે. એટલે VW sin થીટા અને VW cos થીટા. પછી તમે અહીંથી સાદું રૂપ આપો એટલે તમને આન્સર મળશે. VW એ તમને આપેલું છે 10 sin 120. પછી અહીંયા આગળ VB છે એ 25 છે અને VW એ 10 અને cos 120. હવે સાંભળો, sin 120 એ તમારે જોતું હોય તો sin 120 એટલે લખાય sin 90 વત્તા 30. એગ્રી? આ π/2 વાળું વિધેય છે એટલે મૂળ વિધેય બદલાઈ જશે અને π/2 વત્તા થીટા એટલે એ કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું? ધન. એટલે આ થઈ ગયું cos 30. હવે cos 30 એટલે કેટલું લખાય? √3/2. એટલે sin 120ની જગ્યાએ તમારે √3/2 લખવાનું થાય. અને આપણે ઇરેઝ કરીએ એટલે tan phi ઇઝ ઇક્વલ ટુ આ 10 પછી sin 120 એટલે √3/2 અપોન આ 25 પછી cos 120 એટલે આપણે વાત થઈ ગઈ -1/2 થાય. એટલે આ 10 ગુણ્યા 1/2 કરશો એટલે એ કેટલો આવશે? 5. હવે અહીંથી તમે ગણતરી કરશો એટલે આન્સર આવી જશે. એગ્રી? આ અગત્યનો દાખલો હતો એટલે તમારે આને વ્યવસ્થિત રીતે સમજવાનો થશે. ત્યાર પછી આ એક NCERTનો ન્યુમેરિકલ આપેલો છે. ખાસ અગત્યનો ન્યુમેરિકલ છે. આની મેથડ તમે બરોબર સમજી લેશો. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? આને સમજવા માટે આપણે 4 દિશા છે એને ધ્યાનમાં લઈએ. પૂર્વ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ ઈસ્ટ, આ વેસ્ટ, નોર્થ અને સાઉથ. હવે પહેલા કેસની અંદર નૌકા છે એ સ્થિર છે અને નૌકા ઉપર લગાવેલ ઝંડો છે એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. જો નૌકા સ્થિર હોય તો જે દિશામાં પવન વહેતો હોય છે એ જ દિશાની અંદર ધજા છે એ ફરકશે. એગ્રી? તો ધજા છે નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહી છે. તો એનો મતલબ એવો છે કે પવન છે નોર્થ ઈસ્ટ દિશામાં વહેતો હોય છે. યુ કેન સી ધેટ. એટલે આમ વિન્ડ એટલે પવન થાય એટલે એને આપણે VW કહીએ. એની સ્પીડ તમને આપી દીધી 72 કિલોમીટર પર કલાક. ડન. હવે અહીંયા આગળ આ જે ખૂણો છે ને એ 45 નો થાય. એવી જ રીતે આ ખૂણો તે 45 નો થશે કારણ કે નોર્થ ઈસ્ટ દિશામાં પવન છે એ વહે છે. એગ્રી? એટલે 45 એટલે 90 નો થશે. હવે શું કહે છે? જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? હવે નૌકા ગતિ શરૂ કરે છે કઈ દિશામાં? ઉત્તર તરફ. ઉત્તર એટલે આમ થઈ. એટલે મારે આમ બતાવવાનું. એને VB કહીએ. B ફોર બોટ. અને એની સ્પીડ તમને આપેલી છે 51 કિલોમીટર પર કલાક. એગ્રી? હવે સાંભળો, અહીંયા આગળ તમારે હવે સાપેક્ષ ગતિ છે એ લેવાની થશે કારણ કે બોટ છે હવે સ્થિર નથી, એ ગતિ કરે છે. એટલે ધજા છે એ કોઈ બીજી દિશામાં ફરકશે. કઈ દિશામાં ફરકે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે અહીંયા આગળ આપણે સાપેક્ષ ગતિ છે એનો આઈડિયા છે યુઝ કરવાનો થશે. બોટે ગતિ શરૂ કરી ત્યાર પછી ઝંડો કઈ દિશામાં ફરકે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે બોટની સાપેક્ષે ઝંડો કઈ દિશામાં ફરકે. એગ્રી? એટલે તમારે આમ લખવાનું થાય
બોટની સાપેક્ષે ઝંડો કઈ દિશામાં ફરકે. એટલે તમારે બોટની સાપેક્ષે અહીંયા આગળ ડાયરેક્શન લેવાની થશે. એટલે એને મારે લખવું હોય ને તો આમ લખાય વી, જેની સાપેક્ષ હોય એને અહીંયા આગળ લખાય VWB. એટલે બોટની સાપેક્ષે પવનનો વેગ, જે દિશામાં પવન વહેતો હોય છે એ જ દિશામાં ધજાશી ફરકશે. એગ્રી? એટલે VWB ઇઝ ઇક્વલ ટુ મારે લખવાનું થાય VW માઇનસ VB. તમે સાપેક્ષ વેગ છે એ જાણો છો. એગ્રી? એટલે VW માઇનસ VB. અને હકીકતમાં આમ લખાય VW વત્તા આ માઇનસ VB. એગ્રી? હવે બરોબર સમજો. VB છે ને એ હકીકતમાં ઉત્તર દિશામાં છે, પણ અહીંયા આગળ આવે છે માઇનસ VB. એટલે મારે આને ચેન્જ કરવાનું. આમ છે એની એક્ઝેક્ટ ઉલટી દિશા, એટલે મારે આમ બતાવવાનું થાય. એટલે આ થઈ ગયું VB. હકીકતમાં આવશે માઇનસ VB. એગ્રી? હવે તમે સબા સ બનાવો. તો જો આને પેરેલલ લાઈન એ આ થઈ જશે અને આને પેરેલલ લાઈન એ આ થશે. એગ્રી? થોડુંક ઉપર આવશે. આને પેરેલલ લાઈન એ આમ આવશે. એગ્રી? એટલે આ થઈ ગયો સબાસ. પરિણામી તમારે જોતું હોય તો એ આ થશે કંઈક. પરફેક્ટ. એટલે આની સાથે બનાવેલો ખૂણો તમે લેતા હો તો એને આપણે ફાઈ કહીએ. તો આનું ફોર્મ્યુલા એ થઈ જશે tan phi ઇઝ ઇક્વલ ટુ મોટા, મેં અહીંયા આગળ VW સાથેનો ખૂણો લીધેલો છે. પરિણામીએ VW સાથે કેટલાનો ખૂણો બનાવ્યો તો એ ફાઈ છે. તો તમારે VWના ઘટકો નથી લેવાના, એ સિવાયના ઘટકો લેવાના. એટલે તમારે ઘટકો પાડવાના થાય તો એ બીના થાય. આપણી આગળ ફોર્મ્યુલા હશે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B sin થીટા અપોન A પ્લસ B cos થીટા. એગ્રી? એટલે ઘટકો કોના પડશે? VBના. એટલે મારે લખવું હોય તો આમ લખાય VB sin થીટા અપોન VW વત્તા VB cos થીટા. હવે તમારી આગળ બધા ડેટા છે જ તે. VB એટલે કે બોટ છે એનો વેગ તમને આપેલો છે 51. તો આ થઈ ગયું 51. આ સાઇન થીટા વિશે હવે તમે વિચારવાનું શરૂ કરો. તો એક આ વેક્ટર અને બીજો આ વેક્ટર, એ બે વચ્ચેનો ખૂણો લેવાનો ને તો આટલો 45 ને આટલો 90. તો 90 વત્તા 45 એ તમારે થીટા છો. તો 90 વત્તા 45 એટલે એ આવશે 135. છેદમાં VW એ તમને આપેલું છે 72, પછી વત્તા VB એ છે 51 અને cos અહીંયા આવશે 135. હવે sin 135 ને cos 135 એ કઈ રીતે મળશે? યુ કેન સી ઇટ. દાખલા તરીકે sin 135 હોય તો એને આ રીતે લખાય sin 90 વત્તા 45. અહીંયા આગળ π/2 વાળું વિધેય આવ્યું. 90 એટલે π/2 છે ને, તો મૂળ વિધેય બદલાઈ જાય. એટલે અને બીજું π/2 વત્તા થીટા એટલે એ બીજું ચરણ છું. એટલે આ આવશે cos 45 ને cos 45 એટલે 1/√2. એટલે sin 135 એની જગ્યાએ 1/√2 લેવાનું. અને cos 135 તો એને આ રીતે લખાય cos 135 ઇઝ ઇક્વલ ટુ cos 90 વત્તા 35. એગ્રી? અને π/2 વત્તા આ થીટા છો તો π/2 વત્તા થીટા એ બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવો આવશે? ઋણ. અને મૂળ વિધેય બદલાઈ જશે. એટલે એ થઈ જશે માઇનસ સાઇન, અહીંયા 45 આવશે સાઇન 45 ને સાઇન 45 એટલે એ કેટલો આવશે? -1/√2. એ બધી કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે tan phi ઇઝ ઇક્વલ ટુ આ 51 સાઇન 135 એટલે 1/√2. આ 72 પછી cos 135 એટલે -1/√2 એટલે -51 ગુણ્યા 1/√2. આના ઉપરથી તમે ગણતરી કરશો એટલે ફાઈ છે ને એ 45 પોઈન્ટ સમથિંગ મળશે. એગ્રી? 45 પોઈન્ટ સમથિંગ એટલે આ ખૂણો તમને મળશે. એટલે ઈસ્ટ તરફ ઝંડો છે એ ફરકશે. એગ્રી? સો અહીંયા આપણે આખું આ વેક્ટર છે એ પૂરું કર્યું છે.
ખાસ કરીને ક્રેશ કોર્સ. એગ્રી? તો બને એટલા વિદ્યાર્થીઓને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કારણ કે નીટની અંદર સ્વાભાવિક છે હું બધાય અહીંયા આગળ પ્રોબ્લેમ છે એ ડિસ્કસ કરું છું, બધી મેથડો હું ડિસ્કસ કરું છું, એટલે માર્ક છે એ તમારા અપ થશે. એગ્રી? તો અહીંયા સુધીનો એક પડાવ રાખીએ. હવે આપણે કાઇનેમેટિક્સની અંદર 3rd ચેપ્ટર છે એનું રિવિઝન આપણે કરવાના છીએ ક્રેશ કોર્સની અંદર. એગ્રી? તો અહીંયા સુધીનું આપણે રાખશું.